નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। 2022-23નું શિક્ષણનું સત્ર પૂરું થવામાં છે અને ટૂંક સમયમાં નવું સત્ર એટલે કે 2023-24નું શિક્ષણનું સત્ર શરૂ થશે। જામનગરના વિદ્યાર્થીઓ માટે આજે જીટીપીએલ જામનગર ન્યૂઝે માત્ર ને માત્ર શિક્ષણલક્ષી એપિસોડ તૈયાર કર્યો છે। આ એપિસોડમાં જામનગરની ખ્યાતનામ આણંદાબાવા સેવા સંસ્થા સંચાલિત એસવીએમ સ્કૂલ દ્વારા જામનગરના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને તેવી શુભ ભાવનાથી એક ક્રાંતિકારી નિર્ણય લઈ ધોરણ 11-12 સાયન્સ કોચિંગ આપતી રાષ્ટ્રીય લેવલની કોર્પોરેટ કંપની આકાશ બાયજૂસ સાથે કોલેબોરેશન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આ ક્રાંતિકારી નિર્ણયની દરેક લોકોને જાણકારી મળે તે માટે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા શિક્ષણલક્ષી વિશેષ એપિસોડ તૈયાર કરવામાં આવ્યો છે। આ એપિસોડ દરેક લોકો માટે ઉપયોગી નીવડશે તેવું જીટીપીએલ જામનગર ન્યૂઝ માને છે। આ એપિસોડમાં શિક્ષણના માંધાતા એવા ઘણા લોકોની મુલાકાત લેવામાં આવી છે, તે આપ દર્શકો ટૂંક સમયમાં નિહાળી શકશો। આ એપિસોડની મુખ્ય હેડલાઇન સૌપ્રથમ નિહાળીએ। કોર્પોરેટ કોચિંગ સેન્ટર આકાશ બાયજૂસ સાથે કોલેબોરેશન કરી જામનગરના શિક્ષણ જગતમાં ઇતિહાસ રચતી એસવીએમ સ્કૂલ। ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને છેલ્લા 1 વર્ષથી એસવીએમ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ આપતી આકાશ બાયજૂસ ટીમ। ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને આધુનિક સાયન્સ લેબમાં પ્રેક્ટિકલનું શિક્ષણ આપતા ડોક્ટર સંજય પંડ્યા। નીટ અને જીની તૈયારી પણ એસવીએમ સ્કૂલ ખાતે કરાવતી આકાશ બાયજૂસની ટીમ। અમારી એસવીએમ સ્કૂલ ખાતે ડોક્ટર એન્જિનિયર તો બનાવવામાં આવે છે, સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરાવવામાં આવે છે। પૂજ્ય મહંત દેવપ્રસાદજી મહારાજ। હવે જામનગરના વિદ્યાર્થીઓને 11-12 સાયન્સના અભ્યાસ માટે રાજકોટ કે અન્ય શહેરમાં જવું નહીં પડે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર હેમાંગ પારેખ। જામનગરમાં ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે કોઈ ચોક્કસ પ્રકારની શિક્ષણ પદ્ધતિ ન હતી। આ ઉપરાંત જામનગરની સ્કૂલોમાં ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે વિષય નિષ્ણાતોની ટીમ હોવી જોઈએ, તે પણ અત્યાર સુધી જોવા મળતી ન હતી, જેને કારણે અત્યાર સુધી ધોરણ 12 સાયન્સ બોર્ડના અને નીટ અને જીના પરિણામમાં કોઈ નોંધપાત્ર પરિણામ આવતું ન હતું। આમ સીધી અને સાદી ભાષામાં વાત કરીએ તો 11-12 સાયન્સના અભ્યાસ માટે અત્યાર સુધી જામનગરમાં કોઈ પ્રકારની સિસ્ટમેટિક વ્યવસ્થા જ ન હતી। આ જ કારણથી જામનગરના હોશિયાર અને કંઈક બનવાની તમન્ના ધરાવતા વિદ્યાર્થીઓ રાજકોટ અથવા અમદાવાદ ધોરણ 11-12 સાયન્સના અભ્યાસ અર્થે ચાલ્યા જતા હતા। આવી તમામ બાબતોની નોંધ કરી જામનગરની ખ્યાતનામ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી એસવીએમ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ચિંતન કરવામાં આવ્યું હતું। આ તમામ બાબતોનું ચિંતન કરવાના અંતે એસવીએમ સ્કૂલે ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપવાનું બીડું ઝડપવાનો સંકલ્પ 2020માં લીધો હતો। ત્યારબાદ આ સંકલ્પને સાકાર કરવા માટે વિષય નિષ્ણાત શિક્ષકોની ટીમ સાથે વાતચીત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું। આવી દરેક પ્રકારની મોમેન્ટ વચ્ચે 2020-21માં કોરોનાનો સમય આવ્યો હતો, છતાં 2020માં લીધેલા સંકલ્પને આગળ ધપાવવાના પ્રયત્નો એસવીએમ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા સતત ચાલુ રાખ્યા હતા, કારણ કે એસવીએમ સ્કૂલ જામનગરની ખ્યાતનામ સંસ્થા આણંદાબાવા સેવા સંસ્થાના નેજા હેઠળ કાર્યરત છે। આ સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ પણ બાળકોને ઊંચ પ્રકારનું શિક્ષણ મળે તેવી રુચિ ધરાવે છે। પૂજ્ય દેવપ્રસાદજી મહારાજે એસવીએમ સ્કૂલના ડાયરેક્ટર હેમાંગ પારેખને સૂચના આપી કે ધોરણ 11-12 સાયન્સના અભ્યાસ માટે એવી ટીમ ગોતો કે વિદ્યાર્થી અહીંથી 11-12 સાયન્સનો અભ્યાસ કરીને જાય પછી તુરંત તેઓને ઉચ્ચ ડિગ્રી માટે કોઈ જાતના ડોનેશન વગર એડમિશન મળી જાય। બાપુશ્રીની આ સૂચનાની ગંભીરતા લઈ એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર હેમાંગ પારેખે તમામ પ્રકારનો સર્વે કરી નેશનલ લેવલે ખ્યાતિ પ્રાપ્ત એવી આકાશ બાયજૂસ સાથે એક કોલેબોરેશન કર્યું, કારણ કે આકાશ બાયજૂસ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડના શિક્ષણની સાથે સાથે નીટ અને જીની પણ વિશેષ રીતે તૈયારી કરાવે છે। આ ઉપરાંત એસવીએમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 11-12 સાયન્સના વિષયોનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે આધુનિક સાયન્સ લેબ પણ ઊભી કરવામાં આવી છે। આ સાયન્સ લેબમાં સમગ્ર સૌરાષ્ટ્રના ખ્યાતનામ એવા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર સંજય પંડ્યાને સાયન્સ પ્રેક્ટિકલ માટે એસવીએમ સ્કૂલના કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે। ડોક્ટર સંજય પંડ્યા ધ્રોલની ખ્યાતનામ એમડી મહેતા સાયન્સ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર પણ છે। આમ ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને કોર્પોરેટ લેવલનું શિક્ષણ મળે તે પ્રકારનું આયોજન એસવીએમ સ્કૂલ દ્વારા
ગત વર્ષ એટલે કે 2022થી શરૂ કરવામાં આવ્યું છે. ગત એક વર્ષ દરમિયાન અહીં 11-12 સાયન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ બેવડો વધારો થયો છે. આજે આ વિદ્યાર્થીઓ પણ પૂરા વિશ્વાસ સાથે જણાવી રહ્યા છે કે અમોને ધોરણ 10 કરતાં પણ ખૂબ જ ઊંચું પરિણામ ધોરણ 12 સાયન્સમાં પ્રાપ્ત થશે. તેમજ જી અને નીટમાં પણ અમોને ધાર્યા કરતાં પણ વધારે માર્ક પ્રાપ્ત થશે. કારણ કે અહીં અમોને આકાશ બાયજૂસની ટીમ ક્લાસરૂમમાં ખૂબ જ સારી રીતે અને સમજાય એ રીતે સાયન્સના વિષયોનું થિયરી શિક્ષણ આપે છે. આ ઉપરાંત અમોને ડૉક્ટર સંજય પંડ્યા સર તરફથી પણ સાયન્સના વિષયોનું પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે છે, જેને કારણે અમોને સાયન્સના મુખ્ય વિષયોને સમજવામાં ખૂબ જ સહેલું પડે છે. આ ઉપરાંત અહીં મેનેજમેન્ટ કરતા એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર હેમાંગ પારેખ દ્વારા પણ અમારા અભ્યાસ અંગેની ખૂબ જ ચિંતા કરે છે. અમારા ધોરણ 11-12 સાયન્સના શિક્ષણમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તેવું હેમાંગ પારેખ સર દ્વારા પાવરફુલ મેનેજમેન્ટ કરવામાં આવે છે. આ સ્કૂલનું વાતાવરણ પણ ખૂબ જ સારું હોવાને કારણે દરેક વિદ્યાર્થીઓને સાયન્સના અભ્યાસમાં જે પ્રકારનો માહોલ જોઈએ તે મળી રહ્યો છે. તાજેતરમાં જ આવી તમામ બાબતોની નોંધ કરી જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ જામનગરના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક વિશેષ એપિસોડ બનાવવાનો સંકલ્પ કર્યો હતો, જેના ફળ સ્વરૂપે આજે આપની સમક્ષ મૂકતા જીટીપીએલ જામનગર ન્યૂઝ ગર્વ અનુભવે છે. કારણ કે જામનગરના ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને ઘર આંગણે જ તમામ પ્રકારની માહિતી મળી જાય તેવો બેસ્ટ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ એપિસોડમાં શિક્ષણના માહિર એવા શિક્ષણ શાસ્ત્રીઓ સાથે એક વિશેષ પ્રકારની મુલાકાતો લેવામાં આવી છે. આ મુલાકાતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉઠતા પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા છે. આ એપિસોડ આજે તમે જીટીપીએલ કેબલ નેટવર્કમાં જોઈ રહ્યા છો. જીટીપીએલ જામનગર ન્યૂઝ આપ સૌ દર્શકોને વિનંતી કરે છે કે આ એપિસોડ એક વખત જોશો તો સમજાશે નહીં, પરંતુ એકથી વધુ વખત જોવાથી ઘણું જ શીખવાનું મળશે અને આપના જનરલ નોલેજમાં ઘણો જ વધારો થશે. આ ઉપરાંત આ એપિસોડ યુટ્યુબ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. જો આ એપિસોડ આપણને ગમે તો આપણા પરિવારના અથવા આપના લગતા વળગતા મિત્રોને, સગા સંબંધીઓને આ એપિસોડની યુટ્યુબમાંથી લિંક મોકલશો તો પણ આપ સર્વે દર્શકોને આશીર્વાદ મળશે. કારણ કે આ એપિસોડ ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સોનાનું ઘરેણું સાબિત થશે તે નક્કી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આણંદ ભવ સેવા સંસ્થાના શ્રી દેવપ્રસાદજી મહારાજ તેમજ આકાશ બાયજૂસ મેડિકલ એકેડમીના હેડ ડૉક્ટર ઈશાંત પંડ્યા, આકાશ બાયજૂસ એન્જિનિયરિંગ એકેડમીના હેડ દીપક અગ્રવાલ તેમજ એસવીએમ સ્કૂલના કોઓર્ડિનેટર ડૉક્ટર સંજય પંડ્યા, આ ઉપરાંત એસવીએમ સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર હેમાંગ પારેખની તથા અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુલાકાતો લેવામાં આવી છે. આ એપિસોડમાં મુલાકાતના મુખ્ય અંશો દર્શાવવામાં આવશે, જે સાથે સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝ તમામ દર્શકોને એક વિનંતી કરે છે કે આ એપિસોડ ખૂબ જ મન રાખી ગંભીરતાથી નિહાળશો તેમજ મગજમાં પણ આ એપિસોડનો અભ્યાસ કરશો તો આ એપિસોડનો સાર સમજવા મળશે. બીજી એક વિનંતી એવી છે કે આ એપિસોડ અધૂરો મૂકશો નહીં, કારણ કે આ એપિસોડ આપના માટે જ આ તમામ પ્રકારની મહેનતો કરવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝ પૂરા વિશ્વાસ સાથે જણાવે છે કે જે લોકો આ એપિસોડ જોશે તેને આવતા દિવસોમાં વિશેષ ફાયદો જોવા મળશે. આ એપિસોડના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો આણંદાબા સંસ્થા સંચાલિત એસવીએમ સ્કૂલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને આજે અમને મળવાનો મોકો મળ્યો છે એવા મહંત દેવપ્રસાદજી મહારાજ પણ જોગાનજોગ અમને લોકોને મળ્યા છે. અને ખાસ કરીને એમણે જામનગરની જનતાની ચિંતા હતી, જામનગરના વિદ્યાર્થીઓની ચિંતા હતી, એટલા માટે થઈ ધોરણ 11-12 સાયન્સની જે વાત કહેવાય એમાં એ લોકો ઘણે અપગ્રેડ કર્યું છે એસવીએમ સ્કૂલે અને ખાસ કરીને નર્સરીથી લઈ ધોરણ 12 સુધી અભ્યાસ કરાવે છે. પણ એમનો જે 10 વર્ષનો જે બહોળો અનુભવ હતો એના આધાર ઉપર નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અહીં જે સાયન્સનું જે પ્રમાણ અહીંયા જામનગર લેવલે જે પ્રમાણે લેવલ હોવું જોઈએ ગયા વર્ષ સુધી નહોતું અને 2022માં ખાસ કરીને એમણે આકાશ બાયજૂસ જે કંઈક કોર્પોરેટ લેવલની કંપની છે અને ખાસ કરીને આખા ઇન્ડિયામાં નામ છે 11-12 સાયન્સનું જે પરફેક્ટ માર્ગદર્શન આપે છે, કોચિંગ ક્લાસીસ છે અને એની સાથે એક મોટું એસોસિએટ કરી એસવીએમ સ્કૂલે અને એક ગયા વર્ષે 2022માં ધોરણ 11-12 સાયન્સ શરૂ કર્યું હતું અને એમાં એ ફળ સ્વરૂપે એ લોકો બહુ જ આગળ નીકળ્યા છે અને ઘણા વિદ્યાર્થીઓ આવતા 2024માં ટોપ લેવલના લોકો હશે એવું આ લોકોનું કહેવાનું થાય છે. અને ખાસ કરીને જે એમના મુખ્ય સંચાલકો છે બાયજૂસ જામનગરના એવા એકેડેમી હેડ એવા દીપક અગ્રવાલ પણ આપણી સાથે જોડાયેલા છે અને એ પણ આજે એસવીએમ સ્કૂલ ખાતે અત્યારે પધાર્યા છે. અને ખાસ કરીને એ એન્જિનિયરિંગની અંદર વાત કરીએ તો
તો એના એ હેડ છે. અને ખાસ કરીને ડૉક્ટર ઈશાંત પંડ્યા કે જે મેડિકલ એટલે કે બી ગ્રુપ સંભાળે છે અને એકેડેમીના હેડ છે, અને આજે એ પણ અહીંયા પધાર્યા છે કારણ કે આજે એ લોકોનો એટલા બધા લોકોના અંદર સેટ કર્યા છે. સંજય પંડ્યા કે જે એસવીએમ સ્કૂલના કોઓર્ડિનેટર તો છે જ, એના એજ્યુકેશન ડાયરેક્ટર પણ છે, અને ખાસ કરીને જે પ્રેક્ટિકલ સાયન્સ કરાવવાનું હોય છે એમાં પણ એ જનરલ નોલેજથી માંડીને વિદ્યાર્થીઓને મજા કરાવી દે. ફિઝિક્સ હોય કે કોઈ પણ વસ્તુ હોય સાયન્સ લેવલની, તો એમાં પણ એમની એક ચાવી રૂપી ભૂમિકા ભજવે છે. ને એની જ સાથે જે આખા કેમ્પસની જે ચિંતા કરે છે એવા ડૉક્ટર હેમાંગ પારેખ કે એજ્યુકેશન ડાયરેક્ટર છે, એ પણ આજે અહીંયા આપણે અહીંયા હાજરીમાં જોવા મળશે આપણને. અને ખાસ કરીને એ લોકો એક મોટી ટીમ વર્ક બનાવ્યું છે, અને ખાસ કરીને ધોરણ 11-12 સાયન્સમાં જે લોકો અભ્યાસ કરવા માગે છે, ખાસ કરીને 2023-24ની અંદર, તો એ માટે ઘણી ચિંતા કરી છે, એના એડવાન્સ વ્યવસ્થા ઊભી કરી છે. તો આપણી સાથે ડૉક્ટર ઈશાંત પંડ્યા સાહેબ આપણી સાથે જોડાયેલા છે. તો આપણે એમને પૂછશું કે સર, जो बायजूस जो है कंपनी तो बड़ी है, लेकिन ये एसवीएम स्कूल में इसका क्या रोल है? नमस्कार. तो आकाश बायजूस संस्थान जो है वो विज्ञान प्रवाह में पिछले 38 वर्षों से लगातार कार्य कर रहा है. 1988 में इस संस्थान की स्थापना हुई थी, और उसके बाद से देखा जाए तो विज्ञान की जो आवश्यकता है देश और विदेश सभी जगह पर बराबर रही है. तो जामनगर डिस्ट्रिक्ट के अंदर ये सबसे पहला ऐसा कोलैबोरेशन है जिसमें आकाश बायजूस के जो सभी टीचर्स हैं वो प्रॉपर बेसिस पर ऑफलाइन आकर के स्कूल के अंदर अपना टीचिंग प्रोवाइड करते हैं. साथ ही साथ देखा जाए तो आकाश बायजूस एक ऐसा संस्थान है जो एसवीएम स्कूल के अंदर इंजीनियरिंग विंग और मेडिकल विंग दोनों का प्रॉपर एजुकेशन प्रोवाइड कर रहा है. यहाँ पर फिजिक्स, केमिस्ट्री, बॉटनी, जूलॉजी, मैथमेटिक्स, इन सभी सब्जेक्ट्स के जो सब्जेक्ट एक्सपर्ट्स होते हैं वो पढ़ाने के लिए आते हैं. विविध प्रकार की हम स्कॉलरशिप्स को अरेंज करते हैं. जैसे कि मान लीजिए SC/ST हमारा एक बहुत इंपॉर्टेंट एग्ज़ाम होता है जिसके द्वारा बच्चा हमारे ऑर्गेनाइजेशन, हमारे स्कूल के इस कोलैबोरेशन में एडमिशन ले सकता है. दूसरे, बच्चों की प्रिपरेशन के लिए हम बहुत अच्छे टेस्ट इकोसिस्टम और बहुत अच्छे एनवायरनमेंट को प्रोवाइड करते हैं जिसकी मदद से बच्चा अपनी स्ट्रेंथ को बढ़ा सकता है. अगर समझा जाए तो आज के समय में एंट्रेंस एग्ज़ाम्स की आवश्यकता सभी जगह पर है. नीट जो देश में सभी जगह पर अब व्यापित एग्ज़ाम के रूप में जाना जाता है, मेडिकल क्षेत्र में इसकी आवश्यकता बहुत ज़रूरी है. सो एक अच्छा मेडिकल के लिए वातावरण बनाना ज़रूरी है. जैसा कि हम पेंडेमिक कोविड-19 से गुजरे तो हर घर को ये आवश्यकता लगी है कि एक घर में डॉक्टर होना आवश्यक है. सो इस आवश्यकता को पूरा करने के लिए और इन सफलताओं को पूरा करने के लिए आकाश बायजूस और एसवीएम स्कूल का ये कोलैबोरेशन बच्चों को थियोरी के साथ साथ पूरा प्रैक्टिकल साइंस नॉलेज प्रोवाइड करता है, और ये आगे बच्चों के भविष्य को एक बहुत अच्छे मोड़ पर ले जाएगा. यही इसकी आवश्यकता है. सर, 1 साल से समझो लगातार आप शिक्षण दे रहे हो धोरण 11 में, तो क्या इसका रिजल्ट क्या है? सर, इसका रिजल्ट ये रहा है कि बच्चों के अंदर विज्ञान को समझने का जो पहले उत्साह कम था, अब ये उत्साह बढ़ चुका है. दूसरा, बच्चों के अंदर जो वीक पॉइंट्स हुआ करते थे, साइंस स्पेशली मेडिकल को ले लिया जाए या इंजीनियरिंग को लिया जाए, तो कई बार ये होता था बच्चे मैथमेटिक्स जैसे सब्जेक्ट्स को देख करके घबरा जाते, फिजिक्स को देख के घबरा जाते. तो अब उनके मन का ये जो भय है वो भय मुक्त हो चुके हैं. समझा जाए तो सब्जेक्ट अगर सरल बना दिया जाए पढ़ाने वाले के द्वारा तो बच्चे की जो समझ है सब्जेक्ट के लिए वो बढ़ जाती है, और इससे वो अपना एक बहुत अच्छा मनोवैज्ञानिक विकास भी कर सकता है, और यही हमारे देश की सफलता को आगे भी बढ़ाने में मदद करेगा. सर, एडमिशन के लिए क्या है इसको समझो अभी तो जून में रिजल्ट आएगा, तो इसके लिए एडवांस में रिजल्ट नहीं आया तो भी एडमिशन मिल जाता है? बिल्कुल. इसके लिए हम क्या करते हैं, बच्चों के एडमिशन्स को फ्लो लेने के लिए बच्चे या उनके जो पेरेंट्स, अभिभावक हैं, वो स्कूल में आकर के साथ ही साथ हमारे आकाश बायजूस के सेंटर को भी साथ ही साथ विजिट करें. वहाँ पर वो एक स्कॉलरशिप टेस्ट दे सकते हैं. ये स्कॉलरशिप टेस्ट के द्वारा उन्हें पूर्ण रूप से हम एग्जामिन कर लेते हैं कि बच्चे का लेवल क्या है. अगर अच्छा लेवल है तो उसके अनुसार उसकी स्कॉलरशिप का निर्णय लेकर के और उसे अच्छी सुविधापूर्वक पढ़ाई प्रदान की जाती है, और यही आगे चल करके बच्चे के अच्छे भविष्य को डेवलप करता है. ડૉક્ટર ઈશાંત પંડ્યા સાહેબ હતા, અને ખાસ કરીને એમણે કીધું છે કે ધોરણ 11-12 સાયન્સમાં જે પ્રમાણે લોકોનું એક વિજ્ઞાન તરફનો ઝોક જાગ્યો છે, લોકોને એ વિજ્ઞાન તરફની એક પૂછપરછ વ્યક્તિગત જાગી છે, અને ખાસ કરીને જામનગરમાં વાત કરીએ તો આ બાબતની જે કોર્પોરેટ લેવલની જે વ્યવસ્થા કહેવાય એ એસવીએમ સ્કૂલે જ કરી છે. અને ખાસ કરીને જો 11-12 સાયન્સ કરવું હોય તો અમદાવાદ જવાની જરૂર નથી, રાજકોટ જવાની જરૂર નથી, ઘર આંગણે જ આકાશ બાયજૂસ આપણી સેવામાં તત્પર છે. અને ખાસ કરીને આ જે આપણા અહીંના મહંત છે એવા દેવપ્રસાદજી, એ પણ એક નહીં નફો નહીં નુકસાનના ધોરણે એક આ મુવમેન્ટ શરૂ કરી છે, કારણ કે વિદ્યાર્થીઓને આગળ લઈ આવવા ધોરણ 11-12 સાયન્સમાં જે લોકો એડમિશન લેવા માગે છે, એક એનો પોતાનો અંદરનો ભાવ જોડાયેલો છે એ નક્કી છે.
ખાસ કરીને હમણાં તમે ડૉક્ટર ઈશાંત પંડ્યા સાહેબને સાંભળ્યા અને નીટની પણ તૈયારી બાયજૂસમાં જ કરવામાં આવે છે. એ આકાશ બાયજૂસમાં એટલે કે સ્કૂલ ખાતે જ કરાવવાનું હોય છે. સામાન્ય રીતે કેવું હોય છે કે બીજા જે સ્કૂલો હોય છે ત્યાં નીટની તૈયારી કરવા માટે અલગથી આપણે વ્યવસ્થા ઊભી કરવી પડતી હોય, પણ આકાશ બાયજૂસ આ પણ વ્યવસ્થા પૂરી પાડે છે. ખાસ કરીને નીટને જ ટાર્ગેટ કરે છે, કારણ કે બોર્ડની અંદર ગમે એટલા ટકા આવ્યા હોય ગુજરાત બોર્ડની અંદર, પણ જો નીટની અંદર 720માંથી થોડા ઓછા માર્ક આવ્યા હોય તો એ એડમિશન મેડિકલની અંદર એડમિશન લેવામાં બહુ મુશ્કેલી પડે છે અથવા તો ડોનેશન દેવું પડે છે. પણ આકાશ બાયજૂસ એની પણ ચિંતા કરે છે અને બને ત્યાં સુધી 720માંથી 550થી વધારે માર્ક આવે વિદ્યાર્થીઓને એવો બેસ્ટ પ્રયત્ન હોય છે. એટલે ઈશાન પંડ્યા સાહેબ બહુ અનુભવી માણસ હતા અને આપણે એમની પાસે ઘણું માર્ગદર્શન લીધું. આ જ રીતે દીપક અગ્રવાલ સાહેબ જે આકાશ બાયજૂસ સાથે જોડાયેલા છે અને એન્જિનિયરિંગની વાત કરીએ તો એન્જિનિયરિંગમાં પણ એમનું માસ્ટર બ્લાસ્ટર છે. તો આપણી સાથે દીपक ने पूछ सके, दीपक सर जो आकाश बायजूस ने जो इंजीनियरिंग के लिए क्या व्यवस्था उभी खड़ी की है? नमस्ते. इंजीनियरिंग के लिए जो एक कॉम्पिटिटिव इन्वायरमेंट चाहिए होता है, आकाश बायजू जो सिस्टम सेंटर पे प्रोवाइड कर रहा है, सेम जो मेथोलॉजी है वही SVM स्कूल में प्रोवाइड की जा रही है. एंड साथ में ही ये ध्यान रखा जाता है कि बच्चों को स्कूल लेवल के एजुकेशन के साथ में जहाँ पर चिंता होती है कि बच्चा अलग से टाइम नहीं निकाल पाता या फिर उसमें टाइम मैनेजमेंट में कोप अप नहीं करता है, वो बच्चा इजीली यहाँ पर मैनेज कर सकता है. दोनों हिसाब से अगर हम देखें कि अगर स्कूलिंग लेवल पे और कोचिंग लेवल पे दोनों का कोलैबोरेशन, जिसको इंटीग्रेटेड प्रोग्राम के नाम से जाना जाता है, वो वेल तरीके से यहाँ पर 1 साल से मैनेज किया जा रहा है. और ये सौराष्ट्र में ये पहला एक ऐसा स्कूल जो मैंने देखा है दैट इज़ डूइंग वेरी वेल, और आगे हम जा कर के और अच्छा करेंगे. एंड साथ में चीज़ें ऐसी हैं कि जो बच्चा चाहता है कि जिस टाइम स्पेंड करता है बच्चा, डाउट सॉल्विंग लेक्चर्स भी उसको प्रोवाइड किए जाते हैं. जिस तरीके से हम सेंटर पे प्रोवाइड करते हैं उसी सिचुएशन के अकॉर्डिंग हम आकाश का लेक्चर्स हैं वो डाउट ऑफलाइन सेशन यहाँ पर कंडक्ट करते हैं. उसके अलावा बच्चे की PTM पेरेंट टीचर्स मीटिंग जो 4 टाइम्स यहाँ पर कंडक्ट की जाती हैं पूरे थ्रू आउट द ईयर. और साथ में हम लोग जो इकोसिस्टम हमारा टेस्ट सिस्टम है वो पूरा जिस तरीके से सेंटर पे बच्चा एग्ज़ाम देता है उसी तरीके से यहाँ पर स्कूल में लैब्स अवेलेबल हैं. इन लैब्स में बच्चा जैसे ऑनलाइन प्लेटफॉर्म पे JEE का एग्ज़ाम होता है उसी के सिस्टम पे सेम प्लेटफॉर्म पे यहाँ पर टेस्ट कंडक्ट किया जाता है, ताकि बच्चा 2 साल तक उसकी अच्छे से प्रैक्टिस करे और उस तरीके से वो प्रैक्टिस करके उस टारगेट को अचीव करने में बढ़िया तरीके से योगदान दे. तो ये सारी चीज़ों को ध्यान में रखते हुए इंजीनियरिंग के लिए जो एक कॉम्पिटिटिव और एक हेल्दी इन्वायरमेंट जो यहाँ पर सेटअप है SVM स्कूल में आकाश बायजू के कोलैबोरेशन के साथ में, तो ये काफ़ी बेटर अपॉर्चुनिटी है स्टूडेंट्स के लिए. और जो बच्चा पहले से अवेयर है कि मुझे अभी साइंस स्ट्रीम में जाना है तो वो देरी ना करे इस चीज़ के लिए, क्योंकि रिज़ल्ट्स आने में टाइम है. बट जब बच्चा ठान लेता है कि मुझे साइंस करना है और मुझे इसमें आगे फ्यूचर बनाना है, तो वो विदाउट वेस्ट किए हुए अपना टाइम अपना एडमिशन लेकर के अपनी पढ़ाई चालू कर सकता है. ये समझो JEE की बात है, समझो B ग्रुप में नीट की बात रहती है, A ग्रुप में JEE की बात रहती है, मेन है, एडवांस है, तो इसकी भी तैयारी यहाँ क्लासरूम में होती है? हाँ सर, एडवांस की प्रिपरेशन कर रहे हैं उन बच्चों के लिए जो सेपरेट फैकल्टी सेट है यहाँ पर, इसमें हमारे पास में टोटल 3 सेट हैं, जिसमें एक मेडिकल के लिए सेट है और 2 इंजीनियरिंग के लिए सेट हैं. तो जो सेपरेट सेट ऑफ फैकल्टीज़ मेडिकल एंड इंजीनियरिंग में यहाँ पे प्रोवाइड की जाती हैं और उनके डाउट लेक्चर्स भी सेपरेट फैकल्टी ही लेते हैं. और ये सारी चीज़ें ये ध्यान में रखा जाता है कि बच्चा कम्प्लीटली यहाँ पर जो उसको JEE के लिए चाहिए होता है वो कंप्लीट अपना पूरा का पूरा मटेरियल और पूरी एजुकेशन यहाँ पे कंप्लीट करे. તમે જોયું કે દીપક અગ્રવાલ સાહેબ હતા, ખાસ કરીને A ગ્રુપ સંભાળે છે, એટલે કે JEE ની પણ એ તૈયારી કરાવે છે. અમને એના માર્ગદર્શન હેઠળ આખી ટોટલી શિક્ષકોની ટીમ અહીંયા કાર્યરત હોય છે અને એનો ભાવ પણ જોડાયેલો હોય છે કે ભાઈ વિદ્યાર્થીઓને JEE ની અંદર કોઈ પણ એન્જિનિયરિંગ લાઇનમાં જવું હોય ક્યાંય પાછા ન પડે એવો બેસ્ટ પ્રયત્ન હોય છે. અને એ લોકોની પૂરેપૂરી ચાપતી નજર હોય છે, સ્કૂલ હોય કે પોતાની બાયજૂસ પોતાની સંસ્થા હોય તો એમાં પણ એ લોકો પૂરેપૂરા ઓતપ્રોત હોય છે. અને છેલ્લા 1 વર્ષથી હું જોઉં છું કે એ લોકો અહીંયા સમયાંતરે વિઝિટ પણ કરે છે અને ખાસ કરીને મેનેજમેન્ટ સાથે પણ બેઠે છે અને વિદ્યાર્થીઓને પણ 1 to 1 એડજસ્ટ કરે છે. એટલે આ રીતે આકાશ બાયજૂસ અને ખાસ કરીને SVM સ્કૂલે જે પ્રમાણે કોલેબોરેશન કર્યું છે એ ખરેખર જામનગર માટે પણ ગૌરવની વાત છે. ખાસ કરીને જામનગરની
જનતાનું એટલે કે જામનગરના વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઊંચું આવે એવી શુભ ભાવનાથી એસવીએમ સ્કૂલે આકાશ બાયજૂસ સાથે એક કોલેબોરેશન કર્યું છે. અને ખાસ કરીને 11-12 સાયન્સની વાત કરીએ તો થિયરી તો કરાવે જ છે, ખાસ કરીને આકાશ બાયજૂસ, પણ એમાં પણ એક વીણીને રાખ્યા એવા ડૉક્ટર સંજય પંડ્યા સાહેબને એસવીએમ સ્કૂલે રાખ્યા છે. અને ખાસ કરીને એસવીએમ સ્કૂલના કોઓર્ડિનેટર છે અને છેલ્લા ઘણા વર્ષોથી આમ તો સેવા આપે છે, પણ ખાસ કરીને હવે ટાર્ગેટ એ કર્યો છે કે 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન કેવી રીતે આપવું, એના સાધનો પણ એમની પાસે ખૂબ જ છે. અને આ સ્કૂલે પણ ખૂબ વસાવ્યા છે, કારણ કે આજે લોકો નજરે જે ચિત્ર દેખાય છે એ લોકોનું સીધું સેવ થઈ જાય છે. થઈ રીતે હોય છે, પણ થિયરી ઉપરાંતમાં પ્રેક્ટિકલ જો કરવામાં આવે તો એનું આખું નોલેજ વિદ્યાર્થીઓને અલગથી મળે છે. અને એ વસ્તુ જામનગરમાં આ વસ્તુ લગભગ કોઈ જગ્યાએ પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવતું નથી. એવી હાઈફાઈની લેબોરેટરી પણ નથી, પણ આ લોકોએ 11-12 સાયન્સ શરૂ કરતાં પહેલાં આ બાબતની એક લેબોરેટરી પણ એક સુપર બનાવી છે. અને એની ટોટલી જવાબદારી ડૉક્ટર સંજય પંડ્યા સાહેબને આપી છે. અને એ ખાસ કરીને ધ્રોલની જે સાયન્સ કોલેજ છે, સાયન્સ સ્કૂલ છે, એમડી મહેતા સ્કૂલ, જે એક સૌરાષ્ટ્ર ગુજરાતમાં એનું બહુ મોટું નામ છે, એમના એજ્યુકેશન ડાયરેક્ટર છે અને પોતે પણ આ બાબતનું ખૂબ જ રુચિ ધરાવે છે. તો આપણે ડૉક્ટર સંજય પંડ્યા સાહેબને આપણે પૂછશું કે સાહેબ, ખાસ કરીને તમે 11-12 સાયન્સમાં વિદ્યાર્થીઓને એવું બધું જ્ઞાન આપો છો, ખાસ કરીને પ્રેક્ટિકલ, એ થિયરી પણ ભૂલી જાય છે, થિયરી કરતાં એને પ્રેક્ટિકલ વધારે મજા આવે છે. એમ કહેવાય છે કે સારા વ્યક્તિ બનવા માટે તમારામાં એક વૈજ્ઞાનિક અભિગમ હોવો જરૂરી છે. અને આ સંસ્થા જ્યાં સુધી હું જાણું છું, જેટલા વર્ષોથી આ સંસ્થા ધર્મ અને વિજ્ઞાન બેયનો સુભગ સમન્વય છે. ધર્મનું કામ તો ખૂબ સારું થાય છે, ધાર્મિક કામ પણ થાય છે, પણ સાથે સાથે વિજ્ઞાનનું કામ થાય એ પણ આ સંસ્થાએ ખાસ જોયું છે. એટલે આ સંસ્થા છે એ આપણી સંસ્થા લાગે છે. મારો જ્યાં સુધી 25 થી 27 વર્ષનો અનુભવ એમ કહે છે કે બાળકોને સારા વિજ્ઞાની બનાવવા માટે એને પ્રવૃત્તિમય રાખવા જરૂરી છે. નંબર 1 કે હું સાંભળું છું જ્યારે ત્યારે ભૂલી જાઉં છું, હું જ્યારે જોઉં છું ત્યારે મને યાદ રહી જાય છે, પણ હું કરીને જોઉં છું તો મને સમજાઈ જાય છે. થાય છે એવું મોટે ભાગે કે સમગ્ર ભારતની અંદર સાંભળવાની વાત થાય છે, જોવાની વાત થાય છે, પણ કરીને જોવાની વાત એ કદાચ આ એક સંસ્થામાં જ થાય છે, હું જાણું છું ત્યાં સુધી. અને બીજું 11 સાયન્સ 12 સાયન્સ એવું છે કે એમાં ઘણા બધા એવા પ્રવૃત્તિમય ટૉપિકો છે કે જે ઘણા લોકોએ નોટિસ કરેલા છે. આપ જુઓ કે અમારી આ સંસ્થા છે એ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખીને બેઠી છે. નંબર 1 કે આપણા બાળકો સમગ્ર ભારતમાં જે આ કોમ્પિટિશન ચાલી રહી છે એનો ભાગ પણ બનવા જોઈએ. તો આકાશ બાયજૂસ એ અમારા બંને સર આપે જોયા, હમણાં સાંભળ્યા કે એનો કોઈ જોટો નથી, એમ કે એને કોઈ એની સાથે કોઈ કોમ્પિટિશન કરી શકે એમ નથી. અમે 1 વર્ષનો અનુભવ જોયો, એનું જે ડે ટુ ડેનું ટાઈમ ટેબલ છે. નંબર 1. બીજું કે સંસ્થા અહીં શું કરે છે તો કે એક ચાલો કોમ્પિટિશન એક્ઝામ માટે તો બાળકોને તૈયાર કર્યા, તો હવે એને બોર્ડમાં પણ નીટ હોય તો 50%, અને જો એ ગ્રુપ હોય JEE તો આપણે 70% બોર્ડના માર્ક્સ જોશે. તો SVM ફેકલ્ટીનું એક લોકલ અમારું જે ગ્રુપ છે આખું ટીચરોનું, એ ટીચરોનું એક ગ્રુપ એવું બનાવ્યું કે જે આકાશ બાયજૂસની સાથોસાથ કામ કરે, બાળકોને NCERT સારું થાય. તો હવે NCERT જ્યારે બાળક કરે છે ત્યારે ચાલો NCERTની થિયરી એને સમજાય છે. હું એક ઉદાહરણ આપું કે ચાલો પાસ્કલ લો, એને આવે છે ન્યૂટનના નિયમો, તો બાળક એને ગોખવું ન પડે અને એ બાળક ગોખ્યા વગર જોઈને કરીને સમજી લે. એના માટે અહીં ફિઝિક્સ લેબ છે સારી એવી, કેમિસ્ટ્રી લેબ છે, બાયોલોજી લેબ છે, અને સૌથી અગત્યની જે ક્યાંય નહીં હોય એવી STEM લેબ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ. એટલે બાળક સવારે અહીં 8:30 આવે છે, 8:30થી બાળક 10:15 સુધી જે NCERT કરવાનું હોય છે એને એ અમારી SVMની ફેકલ્ટી કરાવે છે. ત્યારબાદ એને એક નાનો બ્રેક, આકાશ બાયજૂસની ટીમ આવે, લગભગ 3:45 સુધી રહે. ત્યારબાદ બાળકોને રીડિંગ મળે છે અને 5 વાગે એટલે બાળકે સમગ્ર દિવસમાં જે પણ જ્ઞાન મેળવેલું છે એનું આઉટપુટ કેટલું છે એ સાંજે 5 થી 5:30 વચ્ચે જોવામાં આવે છે. આવી રીતે એક દિવસ પૂરો થાય. એમ અઠવાડિયું એક પૂરું થાય એટલે બુધવાર આવે એટલે બાળકોનો પ્રવૃત્તિવાર પ્રેક્ટિકલ, કે બાળકોએ આખા અઠવાડિયામાં જેટલી થિયરી કરેલી છે તો એને રિલેટેડ જે એક્ટિવિટી આવે છે એના એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવા મળે છે. બાકીની સ્કૂલોમાં બોર્ડના એક્સપેરિમેન્ટ કરવા મળે છે. અહીંની સ્કૂલમાં એક ફરક છે કે એમાં એને એક્ટિવિટી બેઝ પ્રેક્ટિકલ પણ મળે છે અને બોર્ડના પ્રેક્ટિકલ પણ મળે છે. આને કારણે ફાયદો શું થાય છે કે આપણું બાળક કે જેમ કહેવાય છે કે સારો એન્જિનિયર બને, સારો ડૉક્ટર બને, પણ સારો વિજ્ઞાની બનવા માટેનો પણ એક સ્ટેપ એ આગળ વધે છે.
એટલે આ સંસ્થા જેને અમે અમારી કહી છે એ એક સીડી જેવું કામ કરે છે કે બાળકને જે મંજિલ પામવી છે, આજે ઈસરોમાં જાય, નાસામાં જાય, હવે અમે એમ કહીશું ટૂંક સમયમાં 2 વર્ષનો અમને મોકો આપો, આવતા વર્ષે જે અમારું આપ રિઝલ્ટ જોશો એટલે સમગ્ર જામનગર જિલ્લાને ખ્યાલ આવશે કે ભાઈ આ જે અત્યારે ત્રિવેણી સંગમ ચાલી રહ્યો છે, એક બાજુ ધર્મ છે, એક બાજુ વિજ્ઞાન છે, એક બાજુ હરીફાઈની તૈયારી, તો આવતા વર્ષે જે અમારું રિઝલ્ટ મળશે ત્યારે ખ્યાલ આવશે કે કોઈ બાળક એવું પણ કહેશે કે મારે નાસામાં જવું છે, મારે ઈસરોમાં જવું છે. બસ આ કામ અહીં અમારા દ્વારા થઈ રહ્યું છે. કરીને વાત કરીએ તો થિયરી તો હોય છે જ, પણ પ્રેક્ટિકલ પણ એના કોઈ પણ 11-12 સાયન્સ ભણે છે એના માટે જરૂરી છે. હા, ચોક્કસ. આજે હું ઘણા બાળકોના 25 થી 27 વર્ષથી કામ કરું છું. વર્ષે મારા કોન્ટેક્ટમાં 1 લાખ વિદ્યાર્થીઓ આવે છે. 2000 જેટલા શિક્ષકોને હું તાલીમ આપું છું. દૂરદર્શન ઉપર મારા એપિસોડ હોય છે. એટલા ટ્રેનિંગ પ્રોગ્રામ કરેલા છે. દરેક ટીચરોનું, મારું નહીં, દરેક ટીચરોનું કહેવું એ છે કે કરીને જોયેલી વાત ક્યારેય ભૂલાતી નથી, એ સમજાઈ જાય છે. અમારા હેમાંગ સરની વાતમાં, એની ભાષામાં વાત કરું તો એ પરમનન્ટ મેમરી બની જાય છે. કારણ કે આજે કોઈ એક પંખાને ચાલુ કરવો અને પંખો બનાવીને ફેરવો એ બેમાં ફેર છે. આજે હું તમને કોઈ હીરો હોન્ડા વિશે કોઈ શોર્ટ નોટ આપું, એને તમે લખો અને હોન્ડાને ચલાવતા શીખીને એના ઉપર લખો, એ બંનેમાં ફેર છે. આ એક પ્રાયોગિક જ્ઞાન છે. હમણાં જ તમે સાંભળ્યા એવા ડૉક્ટર સંજય પંડ્યા સાહેબ, જે ખાસ કરીને તો જે આપણા વૈજ્ઞાનિક એવા રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ અને ખાસ કરીને અબ્દુલ કલામના હાથે એમને એક એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. અને ખાસ કરીને હમણાં નજીકના દિવસોમાં જ બીજો એક એવોર્ડ પ્રાપ્ત થયો છે. એટલે ખાસ કરીને જામનગર માટે પણ ગૌરવની વાત છે. અને ખાસ કરીને સાયન્સની બાબતમાં જ એમને આ બાબતની વાત બની છે. તો આપણે એમને જ પૂછશું કે સાહેબ આ એવોર્ડવાળી વાત શું છે? તમે તો આમાં કહેવાય ને કે જામનગરના હીરો તરીકે ઉપસી આવ્યા છો. હા, આભાર આપનો. મને 2009માં એક રાષ્ટ્રીય કક્ષાની ફેલોશિપ નેશનલ એવોર્ડ મળેલો છે અને સદનસીબે અબ્દુલ કલામ સરના હસ્તે 2011માં મને આપણા મુખ્યમંત્રીશ્રીએ બેસ્ટ એજ્યુકેટરનો એવોર્ડ આપેલો છે અને 2013ની અંદર મને આપણા ગવર્નરશ્રીએ એક એવોર્ડ આપેલો છે. અને રિસન્ટલી મારા સદભાગ્ય છે કે ગુજરાતમાં જે 20 વૈજ્ઞાનિકોનું સન્માન થયું એ સન્માનનો એક ભાગ મને બનાવવામાં આવ્યો અને અમદાવાદમાં મારું સન્માન થયું. પણ આ ભાગ કે ગામડાના બાળકોને ગ્રાસરૂટ લેવલની એક્ટિવિટી કરાવતા હેન્ડ્સ ઓન એક્ટિવિટી કરાવતા વિજ્ઞાનમાં રસ લેતા કેમ કરવા અને વિજ્ઞાનના પથ તરફ કેમ દોડતા કરવા એ બાબતે મને મળેલો છે. એટલે તમે જોયું જ્યારે વાત કરતા ત્યારે ખરેખર મને આ છેલ્લે મેસેજ મળ્યા હતા. આ બાબતનો હું પણ અજાણ હતો, એટલા માટે મેં છેલ્લે આ વાત મૂકી. પણ છતાં એમ જોયું છે તમે કે આ રીતના એક જામનગરની જે SVM સ્કૂલે જે લોકો સાથે સેટ કર્યું છે એ પણ એક ધુરમધર લોકો છે અને રાષ્ટ્રપતિ સુધી પહોંચેલા લોકો છે. એટલે આ રીતે ખરેખર જામનગરની જનતાને એના ખરેખર એનો જે અનુભવ છે, ખાસ કરીને વૈજ્ઞાનિક તરીકેનો જે એનો સાયન્સનો અનુભવ છે, એનો બેવડો લાભ લેવો જોઈએ. અને પ્રેક્ટિકલનું જે જ્ઞાન છે, પ્રેક્ટિકલ જ્ઞાન ખરેખર જે લોકો અહીં એડમિશન લેશે SVM સ્કૂલની અંદર ધોરણ 11-12 સાયન્સમાં, એ ખુદ ડૉક્ટર સંજય પંડ્યા સાહેબ જ કરાવશે. એટલે ખરેખર આ બાબતમાં વધારે પડતી વાત કરીએ તો સંજય પંડ્યા સાહેબની વિઝિટ પણ લેવી જોઈએ અને એનું માર્ગદર્શન પણ મેળવવું જોઈએ. ખાસ કરીને હમણાં તમે જે ધુરમધરો કહેવાય એવા દીપક અગ્રવાલ અને ડૉક્ટર ઈશાન પંડ્યાને સાંભળ્યા. અને ખાસ કરીને SVM સ્કૂલે એટલા માટે આ કોલેબોરેશન કર્યું છે કે જામનગરના વિદ્યાર્થીઓ જે છે એ રાજકોટ, અમદાવાદની સંખ્યા જવા માટે બહુ મોટી હતી. એ લોકો ક્યાંય બહાર ન જાય હજુ અભ્યાસ માટે, ખાસ કરીને 11-12 સાયન્સ માટે. તો એના માટેની ચિંતા કરી અને ખાસ કરીને જે દેવપ્રસાદજી બાપુ છે એમણે આ બાબતનો એક સર્વે કર્યો કે ભાઈ બહાર શું કામ વિદ્યાર્થીઓ જાય છે 11-12 સાયન્સનું શિક્ષણ લેવા માટે. તો એમના માટે એક વાત હતી કે અહીંયા જે ક્વોલિફાઈડ જે શિક્ષકો હોવા જોઈએ જામનગર બજારમાં એ નહોતા. તો એને આકાશભાઈ જૂથ સાથે કોલેબોરેશન કર્યું કે ભાઈ બહાર વિદ્યાર્થી જવા જ ન જોઈએ, દીકરી હોય કે દીકરો હોય. તો એ લોકોએ ખર્ચો પણ ડબલ લાગે છે અને ત્યાં પણ એક સલામતી અસલામતીની વાત હોય છે. તો એ બાળકોની ચિંતા કરી દેવપ્રસાદ બાપુએ અહીંયા એક સારી વ્યવસ્થા ઊભી કરી. છેલ્લા 1 વર્ષ દરમિયાન એટલી બધી ભારે સફળતા મેળવી છે કે જે લોકો અભ્યાસ કરે છે એ પણ અત્યારે લોકો ખુશ છે અને બીજા લોકોને કહે છે કે ભાઈ તમારે લોકોએ બહાર જવાની જરૂર નથી. જે અમદાવાદની અંદર અને મુંબઈની અંદર જે ભણાવવામાં આવે છે 11-12 સાયન્સનું શિક્ષણ એ જામનગરના આંગણે જ છે. હવે ક્યાંય બહાર જવાની જરૂર નથી અને ડે સ્કૂલ જેવું કામકાજ છે. એટલે સારામાં સારી વ્યવસ્થા ઊભી કરી છે. અને એ ખાસ કરીને આવી સંસ્થા જ કરી શકે એટલા માટે કે અહીંયા કોઈ પ્રોફેશનલી વાત નથી હોતી, એટલા માટે આ વસ્તુ શક્ય બને. તો દેવપ્રસાદ બાપુ પણ આપણી સાથે જોડાયેલા છે. અત્યારે રાત્રે લગભગ 10 જેવો પીરિયડ થયો છે, છતાં પણ એનો એક હરખ છે કે મેં અમને ઇન્ટરવ્યૂ માટે એક વિનંતી કરી હતી ને રાત્રે 10 વાગે ઇન્ટરવ્યૂ દેવા તૈયાર થયા છે. તો આપણે બાપુને પૂછશું કે બાપુ આ રીતના આકાશભાઈ સાથે કોલેબોરેશન કરવાનું મુખ્ય કારણ શું છે? शिक्षण अर्थ है समझण. कोई भी बात हो, अगर आदमी के भीतर
कैसी भी विद्या हो, लेकिन उस विद्या के प्रति अपनी समझण ना हो तो उस विद्या का कोई अर्थ नहीं। और जिस विद्या को पढ़ने के बाद आदमी के अंदर विवेक ना आए तो भी उस विद्या का कोई अर्थ नहीं है। और जिसको पढ़ने के बाद कोई संस्कार उसमें ना आए तो भी कोई अर्थ नहीं। हमारे स्कूल का मूल ध्येय यही है, हमारे यहाँ जो बच्चा पढ़कर जाए वो संस्कारित भी हो, विवेकी भी हो, और उनके साथ साथ वो अपने व्यक्तिगत जीवन का भी ध्यान रखे, ऐसी समझ देने के लिए मैंने ये स्कूल बनाई है। एसवीएम स्कूल में सबसे बड़ा फ़ायदा तो यही है कि जो बच्चा केजी में एक बार आ जाए उसको 12-12 कॉमर्स, साइंस, आर्ट्स के लेकर कुछ भी जगह पर, अन्य जगह पर जाने की ज़रूरत नहीं है। दूसरी बात, हमारी एसवीएम जो स्कूल है वो गांव के बीच में है, माँ बापों को छोड़ने के लिए, ले जाने के लिए बहुत सुविधा रहती है। तीसरी बात यही है कि हमारे यहाँ सब फैकल्टी अब धीरे धीरे हम लोग इन्वॉल्व कर रहे हैं। ये स्कूल हम लोगों ने पैसा कमाने के लिए नहीं बनाई, एक अच्छे इंसान बनकर यहाँ से जाए, एक अच्छे डॉक्टर बन के जाए, एक अच्छे इंजीनियर बन के जाए, और कुछ न बने तो एक अच्छे मानव बनकर यहाँ से जाए, उसी भाव से हम लोगों ने ये स्कूल बनाई है। साइंस फैकल्टी के लिए 3-4 साल से हम लोग चिंता कर रहे थे, इसीलिए कि बहुत अच्छे डॉक्टर के बच्चे, इंजीनियर के बच्चे, बड़े लोगों के बच्चे पढ़ने के लिए राजकोट, अहमदाबाद इत्यादि, पौंडीचेरी, वो बहुत जगह जाते थे। तो हम लोगों ने सोचा कि ऐसा क्यों ना हो जाए, तो हम लोगों ने डॉक्टर हेमंग पारेख से चर्चा की कि वे अपना ऐसा एक फैकल्टी खड़ी करें। तो हमने पूरा टेक्निकल ध्यान रख करके लेबोरेटरी से लेकर पूरा साइंस 12 का एक आयोजन बनाया, और हम लोगों ने आकाश संस्था के साथ संलग्न रहकर, उस संस्था वालों ने भी अपना मानकर बच्चों को उसी तरह पढ़ाते हैं जैसे वो अपने वहाँ पढ़ाते हैं, तो उसका फल हमको मिल रहा है। मैं हर माँ बाप को यही एक कहना चाहता हूँ कि आपका बेटा बड़ा बनकर, पढ़कर, बड़ा अच्छा होकर आपके पास रहे या आपसे दूर रहे। अगर आपके पास रखने की इच्छा है तो आप हमारे यहाँ आइए। केवल विद्या पढ़ने से नहीं होते हैं, उनके प्रति लगाव, उनके प्रति प्रेम, उसके हृदय में दया, ये सब गुणों को भी साथ साथ हम लोग देते हैं। और उसी के भाव के साथ केजी से लेकर 12-12 साइंस, कॉमर्स और आर्ट्स के लेकर बच्चों को पढ़ने की सुविधा के लिए आज के ज़माने में जो सुविधा चाहिए वो सब सुविधा के साथ आनंदाबाद सेवा संस्था ने एसवीएम स्कूल का ये प्रयोजन खड़ा किया है। और उसी के बीच में हम लोग जिस चीज़ की ज़रूरत पड़ती है, हम लोगों ने आकाश के साथ कुछ समय से ही संबंध किया है, लेकिन उसका फल हमको यही मिला कि 1 साल में बहुत कुछ सीखना मिला और उन्होंने भी बहुत अच्छा कुछ सिखाया। तो इसी के माध्यम से हम लोगों ने वो देख लिया कि नहीं, इस संस्था के साथ रहने से बहुत कुछ सीखने से मिलता है। और सबसे बड़ी बात यही कि बड़ी प्रेम से हमारी पंडिया साहब है, वो बगल में ही है, लेकिन साइंस के विद्यार्थियों के लिए पढ़ाने की उनकी जो पद्धति है, जो मुझे हेमांग भाई ने कही है, वो बहुत अच्छी है। मान लीजिएगा इनसे ज़्यादा पैसे देने वाले स्कूलों में भी ऐसी पढ़ाई नहीं होगी, लेकिन माँ बापों को ऐसा लगे कि जहाँ पैसा ज़्यादा लेते हैं वहाँ अच्छी पढ़ाई होती है, ऐसी बात नहीं है। जहाँ ज़्यादा अच्छा पैसा देते हैं तो हाँ, हम तो आपको केयरफुल रखते हैं, बच्चों को तो रखते ही, लेकिन आपको भी केयरफुल रख ले। इसलिए हमारी पेरेंट्स क्लब है, उसमें हर महीने पर आपका बच्चा कहाँ पढ़ता है, क्या पढ़ता है, कहाँ जाता है, कुछ सब रिपोर्ट आपको करते हैं। इसलिए हमारे यहाँ वही लड़का आएगा पढ़ाने के लिए जिसके माँ बाप अपने बच्चों को पढ़ाने की इच्छा रखते हैं। पैसे से कुछ नहीं होता है, पैसे से आप सुविधा दे सकते हैं, लेकिन आपका बच्चा सुविधा का सदुपयोग करता है कि नहीं, वो चिंता आप करते हैं कि नहीं। अगर वो चिंता आपके मन में नहीं है तो आप उसको नहीं पढ़ा पाएंगे। इसलिए हम लोग बच्चों के प्रति जितने जागरूक है उतने ही पेरेंट्स के प्रति जागरूक है। और वो बच्चा यहाँ से एक बार पढ़कर जाए तो वो अपना नाम रखे, अपना काम करे, और जिस ऋतु में उसको इंजीनियर बनना है या डॉक्टर बनना है या अन्य कोई भी चीज़ करना हो, तो एक बात तो सही समझ ले, वो बच्चा संस्कारित होगा, वो विवेकी होगा, और साथ में साथ अपना जीवन का भी कल्याण करने वाला होगा। इसलिए हम लोग हर शनिवार को गीता पाठ भी कराते हैं, और उसी के माध्यम से बहुत शांति मिलती है। और बच्चों को मैं देखता हूँ कि हमारे हेमंग भाई जब भी जिस चीज़ की ज़रूरत पड़ती है
वो चीज़ बच्चों के लिए करना चाहते हैं। सबसे बड़ी बात, मैंने अभी कुछ इंग्लिश मीडियम के स्कूल को बच्चे मेरे पास आए थे, उन्होंने कहा आपकी स्कूल में और दूसरे स्कूल में व्यवस्था, तो मैंने उन्हें कहा कि तुमको इतने परसेंटेज कम क्यों आए, तो उन्होंने कहा कि मेरी स्कूल में जो पढ़ने जाती हूँ वहाँ जो पढ़ाते, मैं ट्यूशन में दूसरी जगह जाती हूँ वहाँ दूसरा पढ़ाते, इसलिए मुझे वहाँ मेल नहीं होता है। तब हमारे स्कूल में क्या है कि हमारे शिक्षक जो स्कूल में पढ़ाते हैं वही उसको शाम को वही अपने शिक्षक पढ़ाते हैं, इसलिए उसको बाहर से कुछ सीखने जाने की ज़रूरत नहीं पड़ती। सुबह आए, स्कूल अटेंड किया और स्कूल के बाद वो ट्यूशन के लिए नीचे चले जाए, वही हमारे ही शिक्षक पढ़ाएंगे। तो बात यही होती कि उसको पढ़ने के लिए एक ही शिक्षक के पास एक ही विचार से पढ़ने की उनको अपेक्षा हो जाती है। अब दूसरे बच्चे या दूसरे स्कूल में क्या होता है कि बच्चा स्कूल में दूसरा पढ़ता है और ट्यूशन में दूसरा पढ़ता है, पढ़ता लेता है, लेकिन मन में दिमाग में उसको चिंता होती है कि भाई वहाँ तो ये प्रश्न किया था लेकिन यहाँ नहीं आया। तब उनका रास्ता हम लोगों ने निकाला, इसलिए हम लोग अभी डे स्कूल भी कर रहे हैं कि बच्चों को सुबह 8 बजे से 6 बजे तक पढ़ने की सुविधा और पढ़ने के साथ साथ उनके माँ बाप को भी चिंता कम रहे कि चलो वो सेफ जगह में है। इसलिए एसवीएम स्कूल जो हम लोगों ने इंग्लिश मीडियम बनाई हैं वो केवल न केवल अपने बच्चों को अच्छे साथ व्यवस्थित रूप से पढ़े और पढ़ने के बाद अच्छे लोगों से संपर्क रखें। आकाश जैसी संस्था के लोग यहाँ पढ़ाते हैं और हमारे पंड्या जी जैसे आदरणीय व्यक्ति हो जिन्होंने साइंस फैकल्टी में इतना बड़ा प्रयोग किया है, वो प्रैक्टिकल करवा के ये सब काम कर रहे हैं। और साथ में छोटी से छोटी बात, बच्चों के प्रोग्रेस के लिए छोटी से छोटी सी बात हमारे हेमांग पारिक करते हैं। तो उसके वजह से हम लोग कहते हैं, प्रत्येक माँ बाप को कहते हैं, आप अपने बच्चों को दूसरी स्कूल में पढ़ाए कोई बात नहीं है, लेकिन एक बार हमारे स्कूल की मुलाकात लीजिए, देखिए हमारे बच्चों की जो टैलेंटता है जो अभी देख रहे हैं उसको एक बार देखिए। पैसे से कुछ नहीं होता, आप चाहे 10 लाख में दे दो चाहे 15 लाख में पढ़ाओ, लेकिन आपके बच्चे में जितना होगा उतना ही बाहर होगा। हमारा काम यही है कि जो आपके बच्चे में भीतर पड़ा है उसको बाहर कैसे निकाले, उसकी वो चीज़ हम यहाँ करते हैं। और इसलिए एसवीएम स्कूल में अभी भी तो बहुत कुछ बाकी है, अभी तो कुछ कम किया है, लेकिन आगे हमको बहुत कुछ करना है। और मैं 1 साल के बाद आकाश संस्था से मिलकर हम लोगों ने जो किया था उसमें आकाश संस्था के सभी अधिकारियों को खूब खूब धन्यवाद देता हूँ कि आपका स्टाफ, आपके लोग बहुत अच्छी तरह पढ़ाते हैं। वो रिपोर्ट हेमांग भाई हमको बहुत बार देते हैं और ये काम छोटा नहीं है, बहुत बड़ा है, लेकिन हर चीज़ की कीमत हेमांग भाई करते हैं। और उसी माध्यम से प्रत्येक माँ बाप को मेरी विनती है कि अपने बच्चों को पढ़ाने के लिए एक बार एसवीएम संस्था के स्कूल में आइए और अपने बच्चों की प्रगति कैसे हो वो उनके लिए है। 12 साइंस के लिए जो हम लोगों ने लेबोरेटरी बनाई है वो आप एक बार देख लीजिए। दूसरी बात एक आपको मैं बताऊं, हमारे स्कूल के डायरेक्टर हेमांग पारेख ने अभी पीएचडी किया, बहुत अच्छा। आप सब्जेक्ट सुनकर भी आपको विचार आएगा, क्योंकि ऐसे विषय पर उन्होंने पीएचडी की कि आज तक गुजरात में किसी ने नहीं की। और वो अच्छी तरह आप अगर आपके हाथ में वो जब पुस्तक के रूप में आए तो आप पढ़िए, अच्छे अच्छे लोग दिमाग दौड़ा के भी चले तो भी उसके पीछे रह जाते। तो हम लोगों का सद्भाग्य भी है कि वो स्कूल का भी मैनेजमेंट करते हैं और अपना भी मैनेजमेंट करते हैं कि हमको आगे बढ़ने के लिए क्या क्या चाहिए। तो ऐसी हमारी स्कूल में 12 साइंस के लिए आज आकाश संस्था के साथ साथ हम लोग प्रोग्रेस कर रहे हैं और आगे प्रोग्रेस करने की इच्छा है। आप सब माँ बाप को और हमको सुनने वाले सबको हमारी विनती है, आनंद बाबा संस्था की एसवीएम स्कूल में एक बार आइए, अपने बच्चों को लेकर आइए, देखें बच्चे क्या कर रहे हैं क्या नहीं। और हमने देखे तूफ़ानी से तूफ़ानी बच्चे यहाँ आए और माँ बाप कह रहे कि भाई अगर ये बाबा बन जाए तो इनको रख दो, लेकिन जब 1 महीने के बाद उस बच्चे ने अपने माँ बाप के सामने जब बोलने का शुरू किया तब माँ बाप भी रोने लगे, बोले ये मेरा बच्चा नहीं हो तो आपके दिया हुआ संस्कार का ये बच्चा है। तो यही वे एसवीएम स्कूल है जहाँ बच्चों को पढ़ाने के साथ साथ संस्कारिता दी जाती है, विवेक दिया जाता है और उसमें पढ़ा हुआ जो ज्ञान है उसको बाहर निकालने का काम एसवीएम स्कूल करती है। आज मुझे बड़ी प्रसन्नता हो रही है कि जिन माँ बापों ने अपने बच्चों को यहाँ दिया है और यहाँ पढ़ाते हैं उनके लिए तो हमने सुविधा की, लेकिन हम चर्चा कर रहे हैं कि पूरे स्टैंडर्ड से 8 से लेकर 12 तक के जितने बच्चे हैं जिसको स्कॉलरशिप मिली जाती है अथवा दी जाती है अच्छे मार्क में,
तो वो भी देने का हम लोग प्रोग्राम कर रहे हैं, लेकिन वो प्रोग्राम क्या है वो हेमांग भाई आपको सुनाएंगे। फिर से आप सबको खूब खूब धन्यवाद देकर मैं अपने शब्दों को विराम देता हूँ। આજે અમે લોકો ખરેખર અમે લોકો પણ ધન્ય થઈ ગયા છે. ખાસ કરીને એજ્યુકેશનનો એપિસોડો એવું એક વાતાવરણ અહીં બન્યું છે અને ખરેખર આ એપિસોડ જે લોકો જોવે છે એ તો જોવે જ છે, પણ ખરેખર આજુબાજુના જે લોકો છે, આપણા સગા સંબંધીઓ છે, એને પણ આ એપિસોડ મોકલજો. ખાસ કરીને યુટ્યુબની અંદર પણ આ જીટીપીએલ જામનગર ન્યૂઝની અંદર આ એપિસોડ કાર્યરત હશે, એટલે એ પણ લોકોને એનો લાભ અપાવજો, કારણ કે આ વિદ્યાર્થીનું ભવિષ્ય આની અંદર બનશે, લોકોને આની અંદર કંઈક લાઈન દોરી મળશે, એનો થોડો કોન્ફિડન્સ વધશે, એનો વિશ્વાસ વધશે, એ નક્કી છે. કારણ કે જેટલા લોકો અહીંયા તમે સાંભળ્યા એ બધા લોકો એક એ લેવલના લોકો હતા કે જે ખરેખર એ લોકો પાસે એક મિનિટનો ટાઈમ નથી, પણ છતાં પણ એક જામનગરની જનતા માટે એજ્યુકેશન માટે થઈ અને એમણે આ સમય આપ્યો છે. અને ખાસ કરીને અત્યારે આપણી સાથે જોડાયેલા છે એવા ડૉક્ટર હેમાંગ પારેખ સાહેબ આપણી સાથે જોડાયેલા છે, એજ્યુકેશન ડાયરેક્ટર છે એસવીએમ સ્કૂલના, અને છેલ્લા 10 વર્ષથી પાવરફુલ મેનેજમેન્ટ છે એમની પાસે, અને અંગ્રેજી માધ્યમ એટલે કે ઇંગ્લિશ માધ્યમનું નર્સરીથી લઈને ધોરણ 12 સુધીનું એ અહીંયા એજ્યુકેશન આપે છે. અને અહીંયા જે લોકો વિદ્યાર્થીઓ આવે છે એને ટ્યુશનની પણ કોઈ જરૂરત ન પડે એવો એ લોકોનો બેસ્ટ પ્રયત્ન છે. તો આપણે હેમાંગ પારેખ સાહેબને પૂછીએ, સાહેબ 11-12 સાયન્સ શરૂ કર્યું છે અને નર્સરીથી લઈને ધોરણ 12 સુધી લગાતાર અહીંયા આપ એજ્યુકેશન આપો છો, શું કેવું છે આપનું? નમસ્કાર. આજરોજ જેમ અત્યારે જયેશભાઈ હમણાં વાત કરી એવી રીતે આજનું જે ઇન્ટરવ્યૂ છે એ તમામ પ્રકારના જે વાલીઓ છે, બાલમંદિરથી કેજીથી સ્ટાર્ટ કરી અને 12th સ્ટાન્ડર્ડ સુધી જેના બચ્ચાઓ સ્ટડી કરી રહ્યા છે અને જે પેરેન્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી ને ગાઈડન્સ અને એડવાઇસ માટે બધી જગ્યાએ શોધખોળ કરતા હોય છે, એમને પ્રોપર ગાઈડન્સ બધું મળી રહે એ હેતુથી એક તો આજે ઇન્ટરવ્યૂ ગોઠવ્યું છે. બીજી વસ્તુ, બહુ બધા પ્રશ્નો અમને લોકો આવીને પૂછે છે, કેમ કે પરમ પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રીની શુભ પ્રેરણાથી જે આ અમારી એસવીએમ સ્કૂલની શરૂઆત થઈ, એમાં નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને કિન્ડરગાર્ટનથી શરૂ કરીને 12th સ્ટાન્ડર્ડ સુધી જે કન્સેપ્ટથી અમે સિલેબસ અને પેડાગોજી એટલે કે ટીચિંગ મેથોડોલોજી ડિઝાઇન કરી છે, એને સમજવા માટે લોકોને 1-2 વિઝિટ નહીં પણ કદાચ એકાદું વરસ અમારે ત્યાં બાળક ભણે ને પછી પેરેન્ટ્સને આખી વસ્તુ સમજાય છે. અને જયેશભાઈનું પણ ઘણા સમયથી કહેવાનું હતું કે સાહેબ આપણે ત્યાં આટલી બધી એક્ટિવિટી થાય છે કે જે જામનગર લેવલ લોકોને સમજાય, એના માટે એકવાર આખી વાત લોકો સમક્ષ મૂકીએ. તો આજે હું એક રિવ્યૂ આપની સામે અમારી મૂકવા જઈ રહ્યો છું કે જે અમારી સ્કૂલમાં કેજીથી 12th સ્ટાન્ડર્ડ સુધી શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે અને કેવી રીતે ડિઝાઇન થયું છે. તો સૌથી પહેલી વાત, બહુ ઓછા લોકોને ખબર છે કે જામનગરમાં જે શિક્ષણનું સ્તર છે એની કક્ષાએ પૂજ્ય બાપુશ્રીએ જે આ સ્કૂલનું લેવલ બનાવી આપ્યું છે એ એટલું બધું છે કે કદાચ હજી આ લેવલને સમજતા અને આ લેવલની સેવાઓનો લાભ લેતા જામનગરની પ્રજાને હજી ઘણા વર્ષો નીકળી જશે. હવે એવું શું છે? તો સૌથી પહેલી વાત કે આ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર બેઝિક એજ્યુકેશન કે બુકિશ નોલેજ આપવાનો નહોતો. બાપુશ્રીની એક સ્પષ્ટ બાબત હતી કે નવી પેઢીને તૈયાર કરવાની છે, તો આપણે આજથી 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ પછી એને જે સમાજ અને સોસાયટીને ફેસ કરવાની છે, જે સમય અપગ્રેડ થવાનો છે, એ પ્રકારનું જ્ઞાન બાળકને મળવું જોઈએ, એવી સ્કૂલ બનવી જોઈએ. બીજી વસ્તુ, 10મા ધોરણમાં બાળક આવે ત્યાં સુધીમાં એને એ ખ્યાલ આવી જવો જોઈએ કે એને આ પૃથ્વી ઉપર શું કામ જન્મ લીધો છે, શું કરી શકશે, એનામાં શું એબિલિટી છે, શું લાયકાત છે, શું સ્કિલ્સ છે. હવે એ ક્યારે ખબર પડશે? તો કે જ્યારે તમામ પ્રકારના પ્લેટફોર્મ્સ એને 10th સ્ટાન્ડર્ડ સુધીમાં પ્રોવાઈડ કરવામાં આવે, જેનાથી ઇન્હેન્સ થાય અને એને પોતાની જાતની ઓળખી શકે કે હું કોણ છું. ત્રીજી વસ્તુ, આપણે ત્યાં કદાચ 200 વર્ષ પહેલાંની વાત કરીએ તો કદાચ 200 નહીં તો 500 વર્ષ પહેલાં સુધી જે એજ્યુકેશન સિસ્ટમ ભારતમાં ફોલો થતી હતી, દેટ વોઝ ડિઝાઇન લાસ્ટલી બાય ધી ચાણક્ય. એ ચાણક્યએ 2000 વર્ષ પહેલાં જે એજ્યુકેશન સિસ્ટમ ડિઝાઇન કરી હતી એને 1800 વર્ષ સુધી કોઈ ચેન્જ ના કરી શક્યું, કેમ કે હાઈલી એડવાન્સ સિસ્ટમ હતી. હવે એ સિસ્ટમમાં એવું શું હતું? તો 2 વસ્તુ બહુ પાયામાં હતી. પહેલું નેચર એજ્યુકેશન અને બીજું હતું માઇન્ડ એજ્યુકેશન. અને આપણે બધાને ખબર છે, નેટમાં પણ અવેલેબલ છે કે લોર્ડ મેકોલોએ જ્યારે આ પદ્ધતિનો અભ્યાસ કર્યો ને એને ખબર પડી કે આવડા મોટા દેશને ગુલામ બનાવવો હોય તો આ શિક્ષણ પદ્ધતિને પાયામાંથી ફેરવવી પડશે. તો એને નેચર એજ્યુકેશન અને માઇન્ડ એજ્યુકેશનને સિલેબસમાંથી કાઢી નાખ્યું અને એક એવી સિસ્ટમ ડિઝાઇન કરી કે જેમાં લેબર્સ અને સોલ્જર્સ, આવડા મોટા દેશને હેન્ડલ કરવા માટે મજૂર અને સિપાહીની ક્વોન્ટિટીમાં જરૂર પડે, તો મજૂર અને સિપાહી કેમ પેદા થાય એવી એક એજ્યુકેશન સિસ્ટમ એને ડિઝાઇન કરી અને એ સિસ્ટમ ભારતમાં 200 વર્ષ ચાલી. એટલે આજની તારીખની વાત કરીએ તો આપણી પહેલાંની 4-5 પેઢીઓ આ વસ્તુની સિસ્ટમમાં રહી. એટલે જ આપણે જોઈએ કે આપણા વડીલોમાં હાર્ડવર્ક અને ડિસિપ્લિન આ 2 વસ્તુ મુખ્ય હતી. હવે વાત એ છે કે સમયની સાથે સાથે જેમ 21st સેન્ચુરીમાં આપણે આવ્યા એટલે લોકોને ટ્રુ એજ્યુકેશનની ખ્યાલ આવ્યો.
પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકોને પણ ખબર પડી કે નોર્વે એજ્યુકેશન સિસ્ટમ, ફિનલેન્ડ એજ્યુકેશન સિસ્ટમ, બ્રિટિશ કાઉન્સિલની એજ્યુકેશન સિસ્ટમમાં પ્રેક્ટિકલ એજ્યુકેશનને સ્થાન મળ્યું. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે જ્યારે પ્રેસિડેન્ટશીપમાંથી રિટાયર થયા ત્યારે એમને પ્રાઇમરી એજ્યુકેશન ઉપર ફોકસ કરી અને પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન ઉપર ડિઝાઇનિંગ સિસ્ટમમાં ફોકસ કર્યું. એ જ પરિણામના સ્વરૂપ અત્યારે માનનીય વડાપ્રધાન, પ્રધાનમંત્રી જે આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે, એમને ઇનિશિયેટિવ લઈ અને નેશનલ એજ્યુકેશન પોલિસીનું ઇનિશિયેટિવ લીધું, જે 5+3+3+4ના બેઝ ઉપર જાય છે. ઇન્ટરનેશનલ પેડાગોજી સિસ્ટમને પણ એ રીતે ધ્યાનમાં લેવામાં આવ્યું. હવે આ જે આટલી વાતો હું આપની સમક્ષ બોલી ગયો, એનું પાયાનું શિક્ષણ દરેક સ્કૂલમાં મળવું જોઈએ અને મળતા હજી એક દસકો નીકળી જશે. એની સામે જામનગરમાં એકમાત્ર એવી સ્કૂલ છે કે જે આ પાયાના શિક્ષણ ઉપર એડવાન્સ પેડાગોજી સિસ્ટમથી કામ કરી રહી છે. શું કામ? કેમ કે અમે પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદથી અને એમની એક દ્રઢ સંકલ્પ શક્તિને વિઝનના ભાગ સ્વરૂપે એવા લોકો અહીંયા ભેગા થયા છે કે જે પરિવર્તનની દિશામાં મુખ્ય ભાગ ભજવનારા અમે લોકો છીએ. આ પરિવર્તનના કોર કમિટી મેમ્બર્સ છીએ. અમારી સંસ્થા ગુજરાત એજ્યુકેશન કાઉન્સિલ કમિટીની સેક્રેટરી જામનગર જિલ્લાની છેલ્લા 4 વર્ષથી છે, જેનું કામ જ છે એજ્યુકેશન પોલિસી ડિઝાઇન કરવી. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ અમારું કન્ટ્રીબ્યુશન રહેલું છે, સજેશન્સ ગયેલા છે અને બહુ બધી બાબતો એવી છે કે જે પૂજ્ય બાપુશ્રીની શુભપ્રેરણાથી પણ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવામાં આવેલી છે. હવે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આ સ્કૂલનો એક પાયો નાખવામાં આવ્યો છે. હવે બીજી વાત સાથે એ છે કે આવી મોટી વાત અથવા તો આવી ટેકનિકલ વાતો કરી હોય તો મોટાભાગે લોકોને ડર લાગી જાય કે આવું બધું હશે તો બહુ હાઈફાઈ હશે અથવા તો બહુ ઝાઝી બધી ફીસ લેવાતી હશે. તો એની સામે આણંદાબાવા સંસ્થા જે 350 વર્ષ એટલે 1 દશકો 2 દશકો 3 દશકો નહીં પણ 3 સદીથી જે સેવા કાર્ય આપી રહ્યું છે અને મેડિકલ ફિલ્ડમાં, એજ્યુકેશનના ફિલ્ડમાં, હ્યુમન વેલફેરના ફિલ્ડમાં અને એગ્રીકલ્ચરમાં સતત કાર્યરત છે, એના પ્રતિનિધિ સ્વરૂપ આ સંસ્થામાં થઈ રહ્યું છે. એટલે એ 100% એક તો ઓથેન્ટિક માનવામાં આવે અને લોકો સુધી વસ્તુ પહોંચે એનો પૂરો વિશ્વાસ અને ભરોસો બેસે. એ માધ્યમથી આ સંસ્થા જે છે એના ઇનિશિયેટિવને સંપૂર્ણપણે સહારનીય માની શકાય અને અમારા જેવા લોકો બધા અહીંયા પૂરેપૂરા ડિવોશન સાથે કામ કરી રહ્યા છીએ. હવે શું ઉદ્દેશ્ય સાથે કામ થાય છે? તો માનસિક વિકાસ, મનનું એજ્યુકેશન, માઇન્ડ એજ્યુકેશન અને નેચર એજ્યુકેશન પાયાથી અપાય એના માટે કિન્ડરગાર્ડનથી શરૂઆત કરી છે. હવે હું પહેલાં અમારા કેજીની વાત કરું જેનું નામ છે દેવ સ્વરૂપ કિન્ડરગાર્ડન. પૂજ્ય બાપુશ્રીએ આ નામ આપ્યું કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે, તો દેવ સ્વરૂપ અમે નામ રાખ્યું છે. આ કિન્ડરગાર્ડનમાં અમે મેકમિલનની ઇન્ટરનેશનલ પેડાગોજી સાથે એસોસિએટેડ છીએ. મેકમિલનના સિલેબસ થ્રુ પેરેન્ટ એક્ટિવિટી, ચાઇલ્ડ એક્ટિવિટી અને ટીચર ટ્રેનિંગ્સ આ ત્રણેય વસ્તુ મુકાય છે અને એ વર્લ્ડ વાઇડ લેવલે ટોપ ગ્રેડેડનો સિલેબસ જે ડિઝાઇન થયો છે એને અમારા ત્યાંથી છેલ્લા 10 વર્ષથી ફોલો થાય છે. ઇવન મેકમિલને ગુજરાતની ટોપ 100 કિન્ડરગાર્ડનમાં અમારી સ્કૂલને નોમિનેટ કરી ચૂકેલા છે અને એનું અમને એવોર્ડ અને શિલ્ડ પણ એ લોકોએ પ્રોવાઈડ કરેલું છે. ત્યારબાદ આવે છે પ્રાઇમરી એજ્યુકેશન 1st to 5th સ્ટાન્ડર્ડ, જેમાં રૂટિન સ્કૂલિંગના ભાગ સ્વરૂપે અમે જઈએ છીએ, જેમાં મધર ટંગ માતૃભાષાથી શરૂ કરી અને પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન એની આખી સિસ્ટમેટિક જે ફોર્મેટિવ એસેસમેન્ટ અને સબમેટિવ એસેસમેન્ટના ભાગ સ્વરૂપે પાયામાં જે એજ્યુકેશન આપવાનું છે એ અમે સ્કૂલિંગ ટાઈમિંગ્સમાં પ્રોવાઈડ કરીએ છીએ. ત્રીજી વસ્તુ 6th સ્ટાન્ડર્ડથી 8th સ્ટાન્ડર્ડ. હવે અમારે ત્યાં 6થી ધોરણ 6th સ્ટાન્ડર્ડથી શરૂ કરી અને 12th સ્ટાન્ડર્ડ સુધી કમ્પલસરી ડે સ્કૂલ ફોર્મેટ છે, સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધીની. શા માટે ડે સ્કૂલ ફોર્મેટ? અમે જોઈએ છીએ કે મોટાભાગે પેરેન્ટ્સની પરિસ્થિતિ એવી હોય છે કે બાળકો 1 વાગ્યાથી સ્કૂલેથી છૂટીને ઘરે આવે એટલે કાં એમને 3જા 4થા ધોરણમાં આવી ગયા પછી 3rd 4th સ્ટાન્ડર્ડ પછી એ બાળકને ઘરે બેસાડીને ભણાવવું એ પેરેન્ટ્સ માટે પોસિબલ નથી. તો એમને ડેફિનેટલી કોઈ એજ્યુકેટર પાસે ટ્યુશન્સ ક્લાસીસમાં મોકલવા પડશે. જાય છે, સારી વાત છે. જે બાળક થોડુંક એવરેજ છે, નબળું છે, એને પર્સનલ ટ્યુશન્સની રિક્વાયર્ડ ચોક્કસ છે. પણ ગવર્મેન્ટે, આપણે સૌને ખ્યાલ છે થોડા સમય પહેલાં જ છાપામાં આવી ગયું કે જ્ઞાન શક્તિ અને જ્ઞાન સેતુ કરીને સરકારને પણ એ રિક્વાયરમેન્ટ હવે મહેસૂસ થઈ છે કે ડે સ્કૂલની જાહેરાત કરી કે સરકારી સ્કૂલોમાં અને જેટલી સ્કૂલો આ ફોર્મેટમાં આવવા માગતી હોય એમને ઓનલાઈન રજિસ્ટ્રેશન મંગાવ્યા કે 6th સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડ ડે સ્કૂલ ફોર્મેટ હોવી જોઈએ, જેમાં સ્કિલ ડેવલપમેન્ટ ઉપર કામ થવું જોઈએ, કોડિંગ ઉપર કામ થવું જોઈએ, મ્યુઝિકના ક્લાસ અપાવવા જોઈએ, વિશારદ સુધી બાળક પહોંચવું જોઈએ, આર્ટ મળવું જોઈએ, એમને સ્પોર્ટ્સ મળવું જોઈએ, દરેક સ્કૂલની અંદર સ્પોર્ટ્સ કમિટીની સ્થાપના થવી જોઈએ અને ઓછામાં ઓછા 8 થી 10 સ્પોર્ટ્સ, એમાં એથ્લેટિક્સથી સ્ટાર્ટ કરીને ઇન્ડોર આઉટડોર ગેમ્સનો બેઝિક પાયો અને યોગા કમ્પલસરી મળવા જોઈએ. હવે આ બધી વસ્તુઓ કે 4 કલાકની સ્કૂલમાં પોસિબલ જ નથી, કેમ કે એમાં સિલેબસે માંડ પતે ને એક્ઝામે માંડ પૂરી થાય.
પ્લસ પેરેન્ટ્સ આ બધી વસ્તુ જો અલગ અલગ રીતે શીખડાવવા જશે તો એને કેટલી જગ્યાએ બાળકને લઈ જવું પડશે, કેટલા ક્લાસીસ કરાવવા પડશે, અને એનું એક્સપેરિમેન્ટ ખબર કેમ પડશે કે બાળકને કઈ વસ્તુમાં આગળ વધવામાં રુચિ છે. તો એના માટે બધી જ વસ્તુ એક છત નીચે મળી જાય. એટલા માટે અમારું લીમડા લાઇનમાં સેન્ટરમાં જ, ગામના સેન્ટરમાં જ આણંદાબા આશ્રમમાં અમારી સ્કૂલ છે. 3.5 એકરનું કેમ્પસ છે, અને બાપુશ્રીએ બી વ્યવસ્થા કરી આપી છે કે આ બધી જ સુવિધા એક છત નીચે મળી જાય, અને એ પણ એકદમ નજીવી ફીથી. શા માટે? કેમ કે ફી કઈ લેવી, કેટલી લેવી, એનું એક આખું ટ્રસ્ટ બોડીનું ફોર્મેટ હોય છે. પેરેન્ટ્સ જ્યારે અમારે ત્યાં આવે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલી સુવિધા તમારે આ ફીમાં કેમ પોસિબલ થાય, પણ આ એક 350 વર્ષથી સેવા કરતી સંસ્થા છે જે કોમર્શિયલ યુનિટ નથી, એટલા માટે એ શક્ય બને છે. આ સાથે 6th, 7th, 8th સ્ટાન્ડર્ડમાં પ્રાઇમરી એજ્યુકેશન જ્યારે કમ્પ્લીટ થાય છે, પછી 9th અને 10th સ્ટાન્ડર્ડથી જ એમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના ક્લાસીસ સેપરેટ આપવાના સ્ટાર્ટ થાય છે. 6th સ્ટાન્ડર્ડથી જ એક ક્લાસ ફ્યુચર સાયન્સ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ એમ કહી દે કે અમારો ગોલ છે કે આને અમારે સાયન્સ સ્ટ્રીમમાં મોકલવો છે, તો એને 6th સ્ટાન્ડર્ડથી સેપરેટલી એજ્યુકેશન આપીએ, અને 1-1.5 વર્ષની અંદર એ 8thમાં પહોંચે ત્યાં સુધીમાં અમે પેરેન્ટ્સને ચોક્કસપણે કહી દઈએ કે આ જઈ શકશે કે નહીં જઈ શકે, અને આનામાં શું પ્રતિભા છુપાયેલી છે. આ વસ્તુ કરવા માટે થઈને અમારે સ્કૂલના DMIT ડર્મેટોગ્રાફી મલ્ટિપલ ઇન્ટેલિજન્સી ટેસ્ટનું સેન્ટર છે, જેના માધ્યમથી એનું કાઉન્સેલિંગ એક્સપર્ટ્સ દ્વારા થાય છે. હું જાતે એનું કાઉન્સેલિંગ કરી આપું છું, અને એનાથી બાળકની એક્ઝેક્ટલી એના બ્રેઇનમાં જે લોબ્સ છે, 5 વિભાગ છે એના મગજના, અને ડાબુને જબડું મગજ છે, એમાંથી કયું બ્રેઇન ડોમિનેટિંગ છે, પ્રી ફ્રન્ટ લોબ, ફ્રન્ટ લોબ, પેરિટલ લોબ, ઓસિપિટલ લોબ, ટેમ્પરલ લોબ, આની પ્રતિભા શું છે, IQ, EQ, SQ, MQ, CQ, આની પ્રપોર્શન લેવલ શું છે, ગ્રાસ્પિંગ કેટલું છે, અને કઈ ફિલ્ડમાં એ આગળ કરિયર બનાવી શકે, એનું કમ્પ્લીટ ચિતાર અમે એ લોકોને આપી દઈએ છીએ. પછી એના ઉપર અમારા શિક્ષકોને ટ્રેનિંગ અપાય છે, અને એ મુજબ એની પેડાગોજી સિસ્ટમ નક્કી થાય કે આ વિઝ્યુઅલ ચાઇલ્ડ છે, ઓડિટરી ચાઇલ્ડ છે કે કાઇનેસ્થેટિક ચાઇલ્ડ છે, અને એ બેઝ ઉપર એનું આખું ટીચિંગ પેડાગોજી પેટર્ન ડિઝાઇન થાય. એવી રીતે અમારી ઇવેલ્યુએશન ફોર્મેટ થાય. ઇવન અમારી પરીક્ષા જે છે ફોર્મેટિવ એસેસમેન્ટ, એ લેવા માટે તો 3,000 થી 4,000 લોકો આખા જામનગરના 3 દિવસ સુધી અમારી સ્કૂલમાં આવે, અને અમારા બાળકો જે છે એ 700-800 પ્રોજેક્ટને એક્સપ્લેન કરે, અને એના ઉપરથી અમારા બચ્ચાઓને માર્ક્સ મળતા હોય છે. આ ફોર્મેટથી અમે 10th સ્ટાન્ડર્ડ સુધીનું એજ્યુકેશનમાં લઈ ગયા. હવે 11th અને 12th સ્ટાન્ડર્ડની વાત કરીએ તો 11th અને 12th સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, આ ત્રણેય વસ્તુ ડે સ્કૂલ ફોર્મેટમાં છે. હવે સૌથી અગત્યની બાબત શું છે તો કે કોમર્સ, આર્ટ્સમાં લિટરેચર ઇન્હેન્સમેન્ટ થવું જોઈએ, એજ્યુકેશન ફિલ્ડમાં જાય એ બચ્ચું જ્યારે ટીચર બનશે, પ્રોફેસર બનશે, IAS, IPS, GPSCમાં જશે તો એનું જનરલ નોલેજ સારું બને, એની સ્ટેજ ફિયર દૂર થાય, એના ઉપર આર્ટ્સમાં ફોકસ કરીએ છીએ. કોમર્સમાં એ વ્યક્તિ બજારમાં જશે, વેપારી કરશે, ધંધો કરશે, બિઝનેસ શીખશે, મેનેજમેન્ટમાં જશે, તો એ પ્રકારના એને અકાઉન્ટ, સ્ટેટિસ્ટિક્સની ફેકલ્ટીઝ અને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ વર્ક અને ફિલ્ડ વર્ક સાથે કામ આપીએ છીએ. વાત આવી હવે સાયન્સની. સાયન્સનો પોતાનો જ કન્ટેન્ટ એટલો ઇન્ટિગ્રેટેડ છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા તો મેથેમેટિક્સ. આ વસ્તુ માટે બચ્ચાઓનું જે કરિયર બનવાનું છે, જે ફેઝમાં એને જવાનું છે, એના માટે સૌથી પહેલી વસ્તુ 10th સ્ટાન્ડર્ડ સુધી હળવું ભણેલું બચ્ચું 11th, 12thમાં જ્યારે આવે છે ત્યારે સૌથી પહેલાં તો એને પોતાની માનસિક શક્તિનો ઉપયોગ કેમ કરવો એ જ ખબર ન હોય તો એ તો 6 મહિનામાં સ્ટ્રેસમાં આવી જતું હોય છે, ડિપ્રેશનમાં આવી જતું હોય છે. હવે સાયન્સમાં સાતત્યતાની જરૂર પડે, કન્સિસ્ટન્સી અને કન્ટિન્યુટી. બચ્ચું રોજબરોજ વ્યવસ્થિત ફિઝિકલી અને મેન્ટલી હેલ્ધી હોય, ફિટ હોય, તો એ રોજબરોજ ચોક્કસ ડેઇલીનું વર્ક ડેઇલી કમ્પ્લીટ કરશે તો જ એ સારું કામ કરી શકશે. બીજી વાત, છોકરા અને છોકરીઓની ઉંમર જ્યારે સાયન્સમાં આવે છે ત્યારે 15-16 વર્ષની, ટીનેજર એજ, હાઈલી સેન્સિટિવ અને ડિસ્ટ્રેક્ટિવ ઉંમર. હવે આ ટાઈમમાં જ એ લોકોને બીજા ઘણા બધા વિચારો શરૂ થતા હોય છે. એટલે સાયન્સ લીધા પછી એ લોકો આમાં કન્સિસ્ટન્સીથી 12th સ્ટાન્ડર્ડ કેમ પૂરું કરી જાય એના માટેની એક પૂરી વ્યવસ્થા માઇન્ડ પાવર એજ્યુકેશનના બેઝ ઉપર, જેમાં પૂજ્ય બાપુશ્રીના આશીર્વાદથી મારું PhD કમ્પ્લીટ થયું, જે સમગ્ર ભારતનું આ ફર્સ્ટ રિસર્ચ છે, અને આ સ્કૂલ એ બેઝ ઉપર કમ્પ્લીટલી ડિઝાઇન થયેલી છે. બીજી વ્યવસ્થા તો કે સ્કૂલિંગ બોર્ડ, જેમ કે નીટમાં એપ્લાય થવા માટે મિનિમમ 50% રિક્વાયર્ડ છે, અને JEE એડવાન્સ આપવા માટે 75% સ્કોર કરવા રિક્વાયર્ડ છે. તો બોર્ડમાં NCERT કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામનો બેઝ છે, અને NCERTની ટેક્સ્ટ બુક્સની લાઇન ટુ લાઇન ગો થ્રુ થાય એના માટે MSc કરેલા, B.Ed કરેલા એક્સપર્ટ એક્સપિરિયન્સ ટીચર્સ જે સ્કૂલની ફેકલ્ટી છે એ અલગથી એમને બોર્ડની પ્રિપરેશન અને ગુજસેટની તૈયારી કરાવે છે. પછી વાત આવે છે કોમ્પિટેટિવ એક્ઝામની, જે છે JEE મેઇન એડવાન્સ A ગ્રુપ માટે અને નીટ છે B ગ્રુપ માટે. અમારો લાંબો સ્ટડી અભ્યાસ કર્યા પછી અમને ખ્યાલ આવ્યો કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ક્લિયર કરવા માટે એક એક્સપર્ટ માઇન્ડસેટ જોઈએ, સ્ટ્રેટેજી છે,
ચોક્કસપણે એ એક્ઝામમાં કોણ ક્લિયર કરી જશે? તો કે જે સ્ટ્રેટેજી બેઝ એજ્યુકેશનમાં ગયો છે તો. હવે એ વસ્તુ કોઈ લોકલ ટીચર્સ કે નાની મોટી સિસ્ટમમાં બાળક ભણે તો એ રિઝલ્ટ આવવાના ચાન્સ 1-2% જ છે, જો બાળક એવું ટેકનિકલી પહેલેથી સાઉન્ડ હશે તો. બાકી એક એવી વેલ ઓર્ગેનાઇઝ સિસ્ટમની જરૂર પડે કે જેમાં એ બચ્ચાઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે. તો અમે અમારું રિસર્ચ સ્ટાર્ટ કરી દીધું અને મેની ઓફ ધી કંપનીઝ છે જે ઓલ ઇન્ડિયા લેવલે કામ કરે છે, કોટાથી સ્ટાર્ટ કરીને બધી જગ્યાએ અમે અભ્યાસ કર્યો. હવે મેજોરિટીમાં અમને એવું ધ્યાનમાં આવ્યું કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવે છે એ મોટાભાગની સારી સફળ સંસ્થાઓ એવી છે કે જે કમ્પ્લીટલી સ્કૂલને ઇગ્નોર કરે છે. એ લોકો ડમી એડમિશન્સ ઉપર ફોકસ કરાવે અથવા તો ખાલી કોમ્પિટિટિવ એક્ઝામ્સ ઉપર ફોકસ કરાવે અને પછી છેલ્લે બચ્ચાને ખબર પડે કે આપણે જરાક એનસીઆરટીમાંથી અથવા તો બોર્ડની એક્ઝામમાંથી તો રહી ગયા. તો એક આકાશ બાયજૂસના પૂરા ફોર્મેટને અમે ડીપલી સ્ટડી કર્યું તો ખબર પડી કે લોકો સ્કૂલિંગ સિસ્ટમને કમ્પ્લીટલી પ્રાયોરિટી આપી અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી અને કોમ્બિનેશનથી કામ કરે. હવે વાત એ હતી કે એ લોકો કોઈ સ્કૂલમાં જઈને ક્યારેય ભણાવતા નહીં, કેમ કે હજી આજની તારીખે ગામમાં લોકો બિલીવ નથી કરતા કે આકાશ બાયજૂસ એસવીએમમાં આવે છે કે કેમ. તો એના માટે જ આજે અમે સ્પષ્ટ આ માધ્યમથી ન્યૂઝ ચેનલના માધ્યમથી કહેવા જઈ રહ્યા છીએ કે અમે બધા એક પ્લેટફોર્મ પર બેસીને એટલા માટે લોકોને આ સમજાવી રહ્યા છીએ. પૂજ્ય બાપુશ્રી પણ આ વસ્તુની વાત કરવા અહીંયા હાજર થઈ ગયા. એનું કારણ એક જ છે કે આ એક એવું કોમ્બિનેશન છે કે જામનગરના લોકોને ગળે ઘૂંટડો ઉતારવાનો છે કે હા, આ વસ્તુ આપણા ઘર આંગણે આવી ગઈ છે અને એ શક્ય છે અને એ વાસ્તવમાં ચાલી રહી છે. તો એ શું છે? તો કે ઓલ ઇન્ડિયા લેવલે 400 જેટલી બ્રાન્ચ છે આકાશ બાયજૂસની. એ લોકો પાસે એવા સોફ્ટવેર્સ છે, એવી સ્ટ્રેટેજી છે, એવો ક્વેશ્ચન બેંક છે, એવા ટીચર્સ છે, એવા એક્સપર્ટ્સ છે અને એવી એ લોકોની પેડાગોજી સિસ્ટમ છે ઓલ ઇન્ડિયા ટેસ્ટ કન્ડક્ટ કરવાની, ટીચિંગ આપવાની. એ લોકોનું પ્લાનર આપણે જોઈએ દેટ ઇઝ અપ ટુ ધ માર્ક, કે જે એક ખાલી સ્કૂલ અથવા તો બેઝિક સિસ્ટમ માટે શક્ય નથી. તો આવી સિસ્ટમ અમે આખી સ્ટડી કરી અને એ લોકો સાથે અમે કોલાબરેશન કરવા માટે અપ્રોચ કર્યો. બહુ લાંબી એવી ચર્ચા થયા પછી અને બહુ બધી વસ્તુઓનું એ લોકોના જે કંઈ પણ ક્રાઇટેરિયાઝ હોય એમાંથી અમે પાસ થયા પછી અમારું એમની સાથે એમઓયુ થયું છે. એ એમઓયુમાં અમારા સ્ટુડન્ટ્સને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી જે રીતે એમના બ્રાન્ચમાં ચાલતી હોય એવી જ રીતે એસવીએમને એક સબ બ્રાન્ચનો હોદ્દો આપી અને તમામ પ્રકારની ફેકલ્ટીઝ અમારે ત્યાં આવે, એઆઈટીએસની એક્ઝામ્સ કમ્પ્લીટ થાય, ડાઉટ સોલ્વિંગ સેશન્સ લેવાય, એક્ઝામના સોલ્યુશન્સ લેવાય, પેરેન્ટ્સ મિટિંગ થાય. આ તમામ વસ્તુઓ સ્કૂલમાં અત્યારે થઈ રહી છે. 11th સ્ટાન્ડર્ડમાં અત્યારે એ અને બી બંને ગ્રુપના બેચ છે. બંને બેચનું પ્રોપર એજ્યુકેશન જઈ રહ્યું છે અને સારી બાબત એ છે કે બાળકોની મહેનત, બાપુશ્રીના આશીર્વાદથી અત્યારે જે બાળકો છે એ ઓલ ઇન્ડિયા લેવલે આકાશની ટેસ્ટમાં ટોપ 1000થી લઈને ટોપ 100માં 2 થી 3 વખત આવી ચૂક્યા છે અને એમની સારું રિઝલ્ટ આવવાની પૂરી શક્યતા છે. તો અમને એ બાબતનો ગર્વ છે કે આ કોલાબરેશન જે છે એ બાળકો માટે ખૂબ સારી વાત છે. મોટામાં મોટી વસ્તુ એ જે ફીમાં આ બધી વસ્તુ મળતી હોય એની 50% ફીમાં બાપુશ્રી આની વ્યવસ્થા કરી આપી છે. કઈ રીતે કરી આપી છે એ બાપુશ્રીને ખ્યાલ છે, અમને નથી ખબર, અમે એ બાબતમાં બહુ ટૂંકા પડીએ. પણ જામનગરના લોકો માટે આ તમામ વસ્તુ મધ્યમ વર્ગીય કોઈ વાલી હોય, હોશિયાર બાળક હોય તો એ તમામ વસ્તુ એને આ મળી રહે એના આવડતના જોર ઉપર, એની મહેનતના જોર ઉપર એવી વ્યવસ્થા કરી. સાથે બાપુશ્રીએ જે ફી રાખી છે એમાં પણ 4 પ્રકારની સ્કોલરશિપ એનાઉન્સ કરી છે કે સ્કોલરશિપ ટેસ્ટ અમારે ત્યાં કોઈ આપે એના ઉપરથી 5%થી 100% સુધીની સ્કોલરશિપ, કોઈ રિઝલ્ટ આવ્યા પછી મેથ સાયન્સમાં 200 માર્કમાંથી 160થી 200 માર્ક સુધી સ્કોલરશિપ, પર્સન્ટાઇલ રેન્ક ઉપર સ્કોલરશિપ અને પર્સન્ટેજ ઉપર સ્કોલરશિપ. આ બધી બાબતોને વિગતવાર જાણવા માટે આપ અમારી સ્કૂલની મુલાકાત સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઓફિસમાં બધો સ્ટાફ અવેલેબલ છે. હું જાતે પણ અવેલેબલ છું. અમારા સ્કૂલ ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. નેટમાં ખાલી એસવીએમ સ્કૂલ આણંદાબાવા લખશો એટલે અમારા નંબર્સ આવી જશે. એ નંબરથી તમે ફોન કરીને મારી સાથે મળવું હોય, મારી પાસેથી ડિટેલ જોઈતી હોય, સંજય સરને મળવું હોય, અપોઇન્ટમેન્ટ તમે લઈ લો. તમારો ટાઈમ સ્લોટ બુક કરીને અડધો પોણો કલાક તમને ડિટેલમાં બધી માહિતી અમે પ્રોવાઈડ કરીશું. પ્લસ વિગતવાર અમારા કેટલોગ્સ છે, આકાશ બાયજૂસનું જે મટીરિયલ છે એ પણ આમાં ઇન્ક્લુડેડ છે અને આઈ ટ્યુટર એટલે એ લોકોના તમામ પ્રી રેકોર્ડેડ લેક્ચર્સ જે છે એટલે બાળકને રિવિઝન કરવું હોય, ડાઉટ સોલ્વિંગ થાય તો ઘરે એમની આઈ ટ્યુટરમાં કમ્પ્લીટલી એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ થઈ જાય એવી વ્યવસ્થા પૂજ્ય બાપુશ્રીએ અમને કરી આપી છે. આવી બાબતો સાથે અમે અત્યારે કેજીથી 12th સ્ટાન્ડર્ડ સુધીનું એક આખું સ્વરૂપ ડિઝાઇન કર્યું છે, ચાલી રહ્યું છે. બોર્ડ બાબતમાં વાત કરીએ તો અમે 11th 12th સાયન્સને
સ્ટેટ બોર્ડ જ રાખ્યું છે, કેમ કે સીબીએસસીમાંથી પણ સ્ટેટ બોર્ડમાં કન્વર્ટ થાય બાળકો તો એને સહેલું પડે, એમાંય ખાસ કરીને એ ગ્રુપના, કેમ કે એમને પર્સન્ટેજ સ્કોર કરવા ઇઝી પડે છે. એટલે અમારી સલાહ છે કે ઘણા સ્ટુડન્ટ્સ બોર્ડ ચેન્જ કરવા માગતા હોય તો ઇઝીલી કરે, એનાથી એના રિઝલ્ટમાં સુધારો આવશે અને ભવિષ્યમાં એમને ક્યાંય એડમિશનમાં કોઈ જગ્યાએ તકલીફ બોર્ડ ચેન્જ કરવાને કારણે પડતી નથી. આ અમે બધા સારું એવું રિસર્ચ કરીને પછી આપને કહી રહ્યા છીએ. આ સાથે હું જયેશભાઈનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. લગભગ તમે જોયું કે આની અંદર એક પણ પ્રશ્ન પૂછવાની જરૂર ન પડે, અને ખાસ કરીને જે માઇન્ડ પાવરમાં પીએચડી કર્યું છે એવા ડૉક્ટર હેમાંગ પારેખ સાહેબને તમે સાંભળ્યા, અને ખરેખર ધન્ય થઈ જાય આપણે બધા. આ લોકો તમે એક વખત નહીં અનેક વખત આ વસ્તુ સાંભળજો. એક વસ્તુ આની કોઈ વસ્તુની અંદર સામાન્ય રીતે ન વાત લેતા, આની અમે ગંભીરતા છે, રાત ઉજાગરા કરીને અમે લોકોએ આ એપિસોડ બનાવ્યો છે. અને ખાસ કરીને બધા લોકોનો ભાવ પણ જોડાયેલો છે, કારણ કે આજે એજ્યુકેશન હશે તો જ આખી વાત, ભવિષ્ય આખું, સમાજ આખો બનશે. એટલે આ જે છે એ ટીવીમાં તો તમને લગભગ વન્સ મોર પણ જોવા મળશે એક દિવસ પૂરતો, પણ જો આ એપિસોડ તમારે વારંવાર જોવાની ઈચ્છા થાય અથવા તો આજુબાજુના આપણા ગ્રુપના કોઈને આ એપિસોડ દેવાની વાત આવે તો યુટ્યુબમાં જીટી પર જામનગર ન્યૂઝ કરશો એટલે તમને આખો એપિસોડ તમને પાછો વન્સ મોર જોવા મળશે. અને ત્યાં પણ એક લિંક આમાં આપેલી છે. અને ખરેખર અમારી જે મહેનત છે એ મહેનતમાંથી 5-15 વિદ્યાર્થીઓ જો આ બાબતે નોંધ લેશે તો અમને એમ થશે કે અમે જે મહેનત કરી છે એ સફળ થઈ છે. હમણાં જ તમે ઘણા મહાનુભાવોને સાંભળ્યા, અને એની અંદર પણ એક મજાની વાત એ હતી કે એની અંદર એ લોકોનો જે શિક્ષણનો જે રુચિ છે એ બાબતનું પણ ઘણું તમને જાણવા મળ્યું. અને આજે અમે લોકો એનું પ્રૂફ જે કહેવાય એ પ્રૂફની વાત લઈને આવ્યા છે. અને પ્રૂફ એટલે કે જે વિદ્યાર્થીઓ અહીંયા આકાશ બાયજૂસની અંદર છે 2022માં એડમિશન જે લોકો લીધું હતું એસવીએમ સ્કૂલમાં આણંદબા સંસ્થાની અંદર, તો એની અંદર એ લોકોએ એક વર્ષ દરમિયાન શું શીખા છે, શું એને મજા આવી છે. કારણ કે અહીંયા જે સ્ટુડન્ટ આવ્યા હતા એસવીએમ સ્કૂલની અંદર ધોરણ 11 સાયન્સનું એડમિશન લેવા માટે, એ પણ કોઈ નબળા નહોતા, એ પણ હાઈ પ્રોફાઇલ હતા. એટલે કે કેન્દ્રીય વિદ્યાલયની અંદર એ લોકોએ ધોરણ 10ની અંદર 80% જેવો માર્ક મેળવ્યા હતા. અને પછી એમણે 11-12 સાયન્સ કરવાનો વિચાર કર્યો, એમાં પણ બી ગ્રુપ રાખવાની વાત આવી હતી. એવી આપણી પાસે દીકરી એવી પ્રાચી મનસુખાણી આપણી સાથે છે, અને એ પણ આ રીતે છેલ્લા 1 વર્ષથી આકાશ બાયજૂસ અને એસવીએમ સ્કૂલની અંદર ભણે છે. તો આપણે એમને પૂછશું કે मैडम आपने जो 11 में तो यहाँ अच्छी तरह से पढ़ा है, तो क्या इसमें क्या फ़र्क था? आपने केंद्रीय विद्यालय में भी 10 तक आपने पढ़ा है, तो क्या फ़र्क लगा है? सर यहाँ पे जो टीचर्स है वो हमारे डाउट सॉल्व करने के लिए हमेशा अवेलेबल रहते हैं, और हमारे जितने भी कॉन्सेप्ट्स हैं वो काफ़ी ज़्यादा क्लियर रहते हैं. मेरा हमेशा से कॉन्सेप्ट्स इतने क्लियर नहीं रहे जितना यहाँ पर 11th पढ़ने के बाद मेरे कॉन्सेप्ट्स क्लियर रहे हैं. तो ये एक मुझे काफ़ी अच्छा लगा. और आप 1 साल से यहाँ पढ़ रहे हो, यहाँ का मैनेजमेंट की बात है, आकाश बायजूस का यहाँ जो फैकल्टी आता है, इसमें क्या आपको मजा आती है? सर आकाश बायजूस की जो फैकल्टी है वो हमें काफ़ी अच्छी तरीके से बारीकी से हमें सारे कॉन्सेप्ट्स क्लियर करवाती है. डाउट सॉल्विंग सेशंस होते हैं. और रही बात मैनेजमेंट की, तो अगर हमें कोई भी दिक्कत आती है या फिर हमें थोड़ा भी ऐसा लगता है डीमोटिवेटेड लगता है, अपने ट्रैक से डिस्ट्रैक्टेड लगता है, तो हमारे साथ हेमांग सर भी है, हम कभी भी उनसे बात कर सकते हैं. तो हम लोग अपने गोल्स की तरफ फोकस्ड रहते हैं और पूरे फोकस के साथ हम अपनी पढ़ाई कर सकते हैं. और बात आई नीट की बात आए, गुजरात बोर्ड की बात आए, तो इसमें क्या आपको जहाँ तक 1 साल तो आपने पढ़ी हो, तो दूसरे साल की जहाँ तक 2024 में आपका ये नीट की एग्ज़ाम होगी, इसमें क्या आपको रिजल्ट आएगा? सर मेरी ऐसी पूरी उम्मीद है कि मुझे 700 से ज़्यादा रिज़ल्ट आए, और मैं उसी के लिए मेहनत कर रही हूँ. और सबसे अच्छी बात यह है कि सारे टीचर्स मेरे साथ हैं और सभी टीचर्स काफ़ी अच्छे से मेरा सपोर्ट करते हैं. એટલે આ રીતે તમે જોયું કે આ દીકરી પ્રાચી મનસુખાણી હતી, અને ખાસ કરીને એમણે ધોરણ 11-12 સાયન્સ અહીંયા એડમિશન લીધું છે, અને 720માંથી 700 માર્ક નીટની અંદર આવે એવો એનો બેસ્ટ પ્રયત્ન છે. એટલે કે ઇન્ડિયાની કોઈ પણ કોલેજની અંદર મેડિકલ કોલેજમાં જશે તો એને એડમિશન ઇઝી મળશે, એ ટાઈપની અહીંયા તૈયારી કરવામાં આવશે. તમે જોયું કે આ દીકરીનો કોન્ફિડન્સ તમે જુઓ કે કેન્દ્રીય વિદ્યાલયની વિદ્યાર્થી છે, 80% એવા હતા, હોશિયાર છે, પણ એ હોશિયારી કરતાં પણ અહીંયા વધારે હોશિયારી જોવા મળે છે એ નક્કી. હમણાં જ તમે હોનાર વિદ્યાર્થી એટલે કે પ્રાચીન દીકરીને સાંભળ્યા, અને એમણે પણ જોયું કે 720માંથી 700 માર્ક નીટમાં લેવા છે એવો એક સંકલ્પ વ્યક્ત કર્યો છે. અને આ જ રીતે બીજી હોનાર દીકરી એક આપણી સાથે આવી છે, એવી પ્રીતિ મહેશ્વરી. ધોરણ 10માની અંદર એમણે 96% જેવું ઝળહળતું રિઝલ્ટ મેળવ્યું હતું, અને ખાસ કરીને ધોરણ 11-12 સાયન્સનું એને વર્કઆઉટ કરવાનું નક્કી કર્યું છે. અને એમાં પણ એને એક ગ્રુપ રાખ્યો છે, અને એક સોફ્ટવેર એન્જિનિયર બનવાનો સંકલ્પ એને વ્યક્ત કર્યો છે. તો આપણી સાથે એ જોડાયેલા છે. તો અને ખાસ કરીને અહીંયા જ્યારે એન્ટર
ઇન્ટરેસ્ટ લેવામાં આવે છે ત્યારે લગભગ એને જે સ્કોલરશિપની વાત કરીએ તો 100% જેવું સ્કોલરશિપ એને મેળવી છે. આ એક એના પરિવાર માટે અને સ્કૂલ માટે પણ એક ગૌરવની વાત છે, કારણ કે આજે છોકરાઓ જે છે ભણવાની જે વાત આવે છે, પોતામાં જો ટેલેન્ટ હશે તો 100% જેવું સ્કોલરશિપ મેળવી છે. એટલે કે એના પરિવારે ₹1 પણ વાપરવાની આ સ્કૂલમાં જરૂર નથી પડી અને આ સ્કૂલ પણ એ જ રીતે એને અભ્યાસ કરાવે છે અને આવતા દિવસોમાં એ જે એનો સંકલ્પ છે એ સંકલ્પ પૂરો કરવાનો સ્કૂલ તરફથી પણ બેસ્ટ પ્રયત્ન કરવામાં આવે છે અને આકાશ બાયજૂસની અહીંયા ટીમ ભણાવવા આવે છે. એને કારણે હવે આપણે એમને પૂછશું કે દીકરા, તમારે છેલ્લા 1 વર્ષથી તમે અહીંયા ભણો છો, શું લાગે છે, કઈ ટાઈપની અહીંયા વ્યવસ્થા જોવા મળે છે? અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા જોવા મળે છે કે મેઇન પોઈન્ટ અહીંયા એ છે કે અહીંયા ખૂબ જ બેઝિક લેવલથી લઈને એકદમ હાઈ લેવલ જે આપણે કહીએ એ ભણાવવામાં આવે છે. નોર્મલ એવું હોય છે લોકોને કે ધક્કા ખાવા પડે છે કે કોચિંગમાં જઈએ કે પછી સ્કૂલ રાખીએ, પણ એમાં પણ એનસીઆરટી ક્લિયર નથી થતી. પણ અહીંયા એનસીઆરટી જે બેઝિક લેવલ આપણે કહી શકીએ જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એ પણ ક્લિયર થાય છે અને સાથે સાથે અમે જેઈ મેન્સ અને સાથે કમ્બાઈન કરીએ તો જેઈ એડવાન્સ પણ સાથે જ ભણીએ છીએ, જેથી કરીને અમને ઘણું બેનિફિટ મળે છે. ધારો કે ધોરણ 10ની અંદર 96% જેવું રિઝલ્ટ મેળવ્યું હતું. શું લાગે છે, ધારો કે તમે 1 વર્ષથી ઓલરેડી ભણો છો, હજી તમારા માટે 1 વર્ષનો સમય છે, શું લાગે છે આવતા દિવસો JEE વાત કરીએ, ગુજરાત બોર્ડની વાત કરીએ, ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો કેટલા ટકા સુધી આપણે પહોંચી શકશું? મને એવું લાગે છે કે જેવી આ સ્કૂલ છે એવું હું પૂરું પ્રયત્ન કરીશ કે જેટલું જે આ સ્કૂલે મારા માટે કર્યું છે હું પણ સામે એમને રિટર્ન આપવા માટે એટલીસ્ટ 95% કે એનાથી ઉપર લઈ આવું, કારણ કે તે લોકો ખૂબ જ સારું ભણાવે છે, ખૂબ જ કોન્સેપ્ટ ક્લિયર કરે છે અને ખૂબ જ એક્ઝામ ઓરિએન્ટેડ જે આપણે પ્રિપેરેશન કહી એ કરાવે છે. ખાસ કરીને તમને લોકો નસીબદાર એવા છો તમે લોકો કે કોર્પોરેટ લેવલની કંપની આકાશ બાયજૂસ અને સ્કૂલની ફેકલ્ટી આ બંનેનું માર્ગદર્શન મળવાને કારણે પણ તમામાં બેવડો વધારો જોવા મળે છે, ખાસ કરીને ટકાવારીમાં જોવા મળશે. હા, બિલકુલ મળશે, કારણ કે જે આપણે બીજાથી જે અલગ વસ્તુ છે એ જ તો મેઇન આ છે. કારણ કે બીજી જગ્યાએ જોઈએ તો કાં તો એનસીઆરટી કરે છે કાં તો ખાલી કોમ્પિટિટિવ એક્ઝામ કરે છે, પણ અહીંયા તો એવું છે કે બંને કરે છે, તો બંનેનો ફાયદો પણ છે અને બધું એક જ જગ્યાએ મળે છે, જેથી કરીને છોકરાઓનો ટાઈમ પણ વેસ્ટ ઓછો થાય અને તેમને વધારે બેનિફિટ્સ મળે એક જ જગ્યાએ. ખાસ કરીને જે લોકો દીકરી હોય કે દીકરો હોય એ લોકો સામાન્ય રીતે જામનગરની વાત કરીએ, જામનગરના જે હોનાર વિદ્યાર્થીઓ છે, હોશિયાર વિદ્યાર્થીઓ છે, એ રાજકોટ અને અમદાવાદમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરતા, ખાસ કરીને ધોરણ 11-12 માટે, કે જે બ્રાન્ડેડ જે લોકો સાથે હોય ત્યાં તો હજારોની ક્વોન્ટિટી હોય, ત્યાં કાંઈ વ્યક્તિગત ધ્યાન નથી દેવાતું. તો એવા લોકોને આપ શું કહેશો? એ લોકોને આપણે રોકવા છે. આપણી લાગણી એ છે કે એ લોકો જે બહાર ભણવા જાય છે એ લોકોને અહીંયા બધી સારી વ્યવસ્થા મળી જાય ગઈ છે, તો હવે બહાર જવાનું કોઈ કારણ જ નથી રહેતું. જેમ જ 10th સ્ટાન્ડર્ડ પૂરું થયું એટલે બધા જે સ્ટુડન્ટ્સ હોય એના માઇન્ડમાં એક જ હોય કે અગર મારે 11-12 સાયન્સ લેવું છે તો હું કઈ સ્કૂલ રાખું. સિમિલરલી જેમ જ મારું 10th સ્ટાન્ડર્ડ પૂરું થયું અને જેમ જ મારું રિઝલ્ટ આવ્યું 96% અને તો ત્યારે મને પણ ખૂબ જ કન્ફ્યુઝન હતું કે હું કઈ સ્કૂલ રાખું કે પછી કયું કોચિંગ રાખું કે કેવી રીતે કરું. તો મેં ઘણી બધી જે જામનગરમાં બેસ્ટ સ્કૂલ્સ છે આપણે 11-12 સાયન્સ માટે, એમના માટે મેં ઘણી બધું સર્વે લીધું, ઘણી બધી જગ્યાએ જઈને ઇન્ક્વાયરી કરી કે કેવી રીતે અહીંયા સ્ટડી પેટર્ન છે, શું છે. તો એમાં મેં ઘણી બધી જગ્યાએ ઇન્ક્વાયરી કરી લીધી, પણ એમાં મને સૌથી બેસ્ટમાં બેસ્ટ જે લાગ્યું હોય તે SVM સ્કૂલ, કારણ કે અહીંયા જે મેઇન છે એ NCERT પ્લસ આકાશ બાયજૂસ બંને છે. તો જે મને વાત સારી અહીંયા લાગી એ છે કે NCERTના જે ટીચર્સ હોય છે એ એક્સપર્ટ ફેકલ્ટી છે, જેમાંથી આપણે અમુક ડૉક્ટર્સ પણ છે અને એ ખૂબ જ સારી રીતે NCERTના કોન્સેપ્ટ ક્લિયર કરાવે છે અને તેના ભેગું આપણે આકાશ બાયજૂસના જે રેગ્યુલર લેક્ચર હોય છે એ સ્કૂલમાં જ મળી જાય છે અને એ વીકમાં 4 ટાઈમ્સ હોય છે કે 4 ટાઈમ્સથી વધુ અગર રિક્વાયરમેન્ટ હોય ત્યારે પણ હોય છે. તો એ પણ આપણે સારી રીતે JEE કે પછી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય તેની તૈયારી કરાવે છે અને સાથે સાથે આપણે કહી તો જે નોર્મલી બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે લેબ પ્રેક્ટિકલ્સ ને વગેરે, એ લેબ પ્રેક્ટિકલ્સ એ પણ અહીંયા થાય છે. તેમના માટે ડૉક્ટર સંજય પંડ્યા સર છે. અને બીજું કે નોર્મલી જ્યારે 11-12 સાયન્સમાં કોઈ પણ સ્ટુડન્ટ હોય તો એ બહુ નોર્મલ છે કે એ ડિપ્રેશનમાં આવી જાય કે પછી ઘણા ટાઈમ એવા કે ડિમોટિવેટ થઈ જાય. તો એના માટે પણ આપણા જે ડૉક્ટર હેમાંગ સર છે એમની સાથે પણ અમે ક્યારે પણ કન્સલ્ટ કરી શકી જ્યારે પણ અમને રિક્વાયરમેન્ટ લાગે ત્યારે. એટલે એ પણ એક પ્લસ પોઈન્ટ છે અને બેનિફિટ છે. અને મેઇન વસ્તુ એ છે કે અમે બધું સવારે 8 to 5 અહીંયા જ કરી લઈએ છીએ અને એના માટે કોચિંગની પણ જરૂર નથી પડતી. ખાસ કરીને જે લોકો બહાર જવાનો વિચાર કરે એવા લોકોના માર્ગદર્શન શું આપશો? એ લોકો શું કરવું? ઘર આંગણે આટલી બધી સારી વ્યવસ્થા તમે બોલ્યા છો છે તો શું કહેશો આપ? ઘણા લોકો આપણે કંઈક 11-12 સાયન્સ માટે બહાર જતા હોય છે, જેમ કે મેટ્રો સિટી હોય છે ત્યાં જતા હોય છે, પણ હું કહું છું કે એવું નથી. મેં અહીંયા બેસ્ટ જોયું છે કે જામનગરમાં અગર બેસ્ટ સ્કૂલ હોય તો SVM સ્કૂલ, અને ત્યાં બધી ફેકલ્ટીઝ ખૂબ જ સારી છે, ખૂબ જ કોઓપરેટિવ છે અને જે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જે તૈયારી છે એ અહીંયા બેસ્ટ થાય છે. તેથી હું તો કહું છું કે અગર જો 11-12 સાયન્સ કરવું હોય તો SVM સ્કૂલ જ ચૂઝ કરવી, કારણ કે બહાર જવાનો કશું ફાયદો નથી જ્યારે આપણે ઘરે જ બધી ફેસિલિટી મળતી હોય ત્યારે. ખાસ કરીને તમારો ગોલ શું છે?
તમારા ભવિષ્ય શું છે? આ રિઝલ્ટ આવશે પછી તમારું ભવિષ્ય બનશે એ તો નક્કી છે. શું કરવું છે આગળ જઈને? શું સંકલ્પ સાથે તમે અત્યારે અભ્યાસ કરો છો? મારો એવો વિચાર છે કે જેમ જ 11-12 સાયન્સ પતે અને રિઝલ્ટ આવે તો મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે, જે મારે આઈઆઈટીમાંથી કરવું છે. એટલે જેઈ મીન્સ મારા માટે એક સ્ટેપિંગ સ્ટોન છે અને પછી મારે જેઈ એડવાન્સ પર ક્લિયર કરવી છે. શું લાગે છે તમે 1 વર્ષ અહીંયા ભણ્યા છો, તમારો એ ગોલ પૂરો થઈ જશે? જરૂર થઈ જશે, બસ આપણે કોન્સ્ટન્ટલી મહેનત કરવાની છે. કઈ ટાઈપની એવી મહેનત કરો છો કે તમને છતાં આવડો મોટો કોન્ફિડન્સ છે? કારણ કે એનસીઆરટી અગર હું કહું તો એ તો સ્કૂલમાં જ ક્લિયર થઈ જાય છે અને પછી ભેગું જ્યારે આકાશ ભણાવવા આવે છે તો ઘરે જઈને અમને જે પણ ટાઈમ મળે છે એમાં એ લોકોની મોડ્યુલ્સ આવે, સાથે અમને ઘરે પણ આઈ ટ્યુટરનો બેનિફિટ છે. એટલે કોઈ પણ એવું હોય કે હું કોઈ પણ એક લેક્ચર મિક્સ થઈ ગયો હોય તો હું આઈ ટ્યુટરમાંથી જઈને લેક્ચર ફરી પાછો પણ જોઈ શકું અને આઈ ટ્યુટરમાં પણ ઓનલાઈન ડાઉટ સોલ્વિંગ સેશન્સ પણ અવેલેબલ હોય છે. તો ઓફલાઈન તો થાય જ છે, સાથે ઓનલાઈનનો પણ બેનિફિટ મળે છે. એટલે ઘરે જઈને અમે એ પ્રેક્ટિસ કરી જે અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બધું એક જ સાથે એક જ જગ્યાએ ક્લિયર થાય છે. તમે જોયું હોનાર એક પણ શબ્દમાં ક્યાંય ભૂલચૂક થયા વગર એનો આન્સર હતો અને એટલા કોન્ફિડન્સ સાથે છે. હજી તો એને 10મું પૂરું કર્યું છે, 11મું પૂરું કર્યું છે, 12માં આવશે હવે અને 12માનું પણ અત્યારે રેગ્યુલર લોકોને વર્કઆઉટ શરૂ થઈ ગયું છે. પણ તમે જોયું જે નાની ઉંમર છે છતાં પણ એનામાં જે બ્રિલિયન્ટતા છે, કારણ કે આજે ટીચરોનું પણ શિક્ષકોનું માર્ગદર્શન મળે છે એટલે થોડોક એનો કોન્ફિડન્સ વધ્યો છે, આ એનું મેનેજમેન્ટનું માર્ગદર્શન મળે છે એટલે એનો કોન્ફિડન્સ વધ્યો છે અને ઓલ ઓવર ભણવામાં હોશિયાર છે, પૂરેપૂરું ધ્યાન આપે છે એટલે એ હોશિયાર છે. એટલે આ બધા સદગુણો આપણે લોકોને પ્રચલિત થાય, લોકોને પ્રેરણા મળે એટલે અમે લોકો આ રીતે 1-to-1 ઇન્ટરવ્યૂ લેવાની પ્રયત્ન કરીએ. દરેક વિદ્યાર્થી આ ટાઈપનો જ છે. કોઈ વિદ્યાર્થી આ જોવે છે એવું ન સમજવું કે હું નબળો વિદ્યાર્થી છું. ખરેખર તમારો કોન્ફિડન્સ આવશે, તમારામાં વિશ્વાસ જાગશે તો ખરેખર તમે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ પૂરો થશે નક્કી છે. પણ એના માટેથી ધોરણ 11-12 જો સાયન્સ કરવાની માનસિકતા હોય તો ખરેખર એડમિશન લેતા પહેલાં તમારે એસવીએમ સ્કૂલનું ખરેખર વિઝિટ કરવી પડશે અને વિઝિટ કર્યા પછી તેના મેનેજમેન્ટને મળવું પડશે. પછી તમારો કોન્ફિડન્સ જે છે ઓર જાગશે એ નક્કી. ખરેખર આ જે હોનાર વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળ્યો છે અને તમે એક જોવો ને એક વિદ્યાર્થીએ સાંભળો ને એક વિદ્યાર્થીને ભૂલો ને આમ સાંભળવાની મજા જ આવે એ ટાઈપનું એ લોકોનું આપણું નોલેજ જોવા મળે છે આપણને. અને ખાસ કરીને લગભગ આમાં ટીવીની મર્યાદા હોય છે, કેટલા વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ લેવા કેટલા વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ ન લેવા એ એક પ્રશ્ન ઊભો થયો છે. પણ આ છેલ્લો વિદ્યાર્થી છે અને આપણે છેલ્લા વિદ્યાર્થી એટલે કે મિત વસોયા કે ધોરણ 10માં 84% ટકા આવ્યા હતા અને હવે એ છેલ્લા 1 વર્ષથી અહીંયા 11-12 સાયન્સ કર્યું છે એ ગ્રુપ રાખ્યું છે. આપણે એમને પૂછશું કે દીકરા ઘણી તે આ બધી વિદ્યાર્થીઓને સાંભળ્યા તે અને બધા જે કાંઈની પોઝિટિવ વાત હતી કરી છે તો તને આ સિવાય ઉપરાંત ધારો કે ટેસ્ટની વાત આવે છે, વીકલી ટેસ્ટ હોય છે, મંથલી ટેસ્ટ હોય છે અને ખાસ કરીને તને અહીંયા શું એવું એક આમ તને મજા આવે એવું અહીંયા ભણાવવામાં આવે છે કે તું પોતે ઇમ્પ્રેસ થયો છો? ઘણીવાર એવું હોય કે આપણે સ્કૂલનું કરવા જઈએ તો આપણું ઓલું જે આકાશ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેતા એ રહી જાય. પણ અહીંયા એવી રીતના હોય છે કે એનસીઆરટીની તો ટેસ્ટ હોય જ છે, ભેગી આકાશ જીલો આપણે કોમ્પિટિટિવ એક્ઝામ જેઈ માટે કે નીટ માટે પ્રિપેર કરતા હોય છે તો એ લોકોની ટેસ્ટ ભેગી હોય દર મંથ દર વીક ને એવી રીતના ટેસ્ટ હાલી રાખ. એટલે આપણે એવું હોય કે આપણે પાછળનું રહી ગયું તો ધીરે ધીરે આખું ભેગું કવરઅપ થતું જાય. એટલે આપણે ફૂલ આપણે જેઈ એડવાન્સની પ્રિપરેશન કરતા હોય તો એની બધી ટેસ્ટ એ લોકો છે ને આમ લેવલ વાઇઝ લેતા જાય એટલે આપણે એવું ન થાય કે આપણો સ્કોર ઓછો આવે. તારો ગોલ શું છે? એ સિવાય તું કઈ રીતના મેનેજમેન્ટથી માંડીને તું આમ પોઝિટિવ રીતે વાત આવી છે તારા જીવનમાં? હું શરૂઆતથી જ આ સ્કૂલ જ્યારે ચાલુ થઈ હતી 2012માં ત્યારથી જ આ સ્કૂલમાં ભણું છું અને મને અહીંયા કોઈ મેનેજમેન્ટનો કોઈ એવું નથી કે આપણે ફૂલ સપોર્ટ મળી જાય. આપણે ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન આપણે ન આવડતો હોય તો એનો આપણે તરત સોલ્યુશન મળી જાય છે અને મારો ગોલ એ છે કે મારે આઈઆઈટીમાં જવું છે અને કેમિકલ એન્જિનિયરિંગ કરવી છે. આજનો શિક્ષણલક્ષી એપિસોડ આપ સૌ દર્શકોને ગમ્યો હશે તેવો અમો જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. આ તકે ધોરણ 10ની પરીક્ષા આપી છે તેવા વિદ્યાર્થીઓને પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ શુભેચ્છા પાઠવે છે. ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે પણ તૈયારી શરૂ કરી દીધી હશે. અમો આ તકે વિનંતી કરીએ છીએ કે જો આપને 11-12 સાયન્સ કરવાનું થાય તો એસવીએમ સ્કૂલનો સંપર્ક કરવા પણ આ તકે જણાવવામાં આવે છે. આજના સમાચાર પૂર્ણ થયા.